તો આજે આપણે આપણા સીસીએનએના સેશન નંબર 11 લેવાનો છે. આપણા સીસીએનનો કોર્સ છે ને, આપણે આજે સેશન નંબર 11 છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ, એ બંનેના સ્ટેટિક રાઉટિંગના ડિસએડવાન્ટેજ, ડિફોલ્ટ રાઉટિંગના ડિસએડવાન્ટેજ, અને પછી બધા ઉપર આપણે બેઝિક પ્રેક્ટિકલ બી કર્યા હતા, થોડાક લાઈવ ટાસ્ક આપીને બી પ્રેક્ટિકલ કર્યા હતા, અને છેલ્લે રિયલ સિનારીઓ એટલે કે આઈએસપી ને બધું એડ કરીને રિયલ ટાઈમમાં કઈ રીતે કામ કરે એ બધા બી આપણે પ્રેક્ટિકલ કર્યા હતા. બરાબર. તો આજે આપણે સૌથી પહેલા તો જે લોકોને ઘરે બેઠા પ્રેક્ટિસ કરવામાં જે ડાઉટ છે, તો સૌથી પહેલા આપણે એમના ડાઉટ સોલ્વ કરવાના છે, અને પછી નવા ટોપિક પર આપણે આગળ વધીશું. કારણ કે આપણે જે ઓનલાઈન સેશન કરી રહ્યા છીએ, તો નોર્મલી કે જે બીજી ઇન્સ્ટિટ્યૂટ કે બધા લોકો ઓનલાઈન સેશન કરતા, ખાલી આવી જાઓ, તમે ઓનલાઈન સેશન ભણી લેજો, અને પછી બરાબર, અને એના પછી કે તમે જાતે જ પ્રેક્ટિસ કરી લેજો. જે લાઈવ સપોર્ટ નથી હોતો દરેક ઇન્સ્ટિટ્યૂટમાં, એ વસ્તુ આપણે અહીંયા ફોલો નથી કરવાની. આ ભલે ઓનલાઈન સેશન જતા તો પણ હું તમને અહીંયા ટાસ્ક પણ આપી, જે તમને ખબર છે અત્યાર સુધી મેં તમને ટાસ્ક આપ્યા, અને એ જ રીતે હું તમને ટાસ્ક પાસેથી ફીડબેક બી લેતો રહીશ કે ટાસ્ક તમને ફાવે છે કે નહીં. ઓનલાઈન જે તમને ભણાવું છું એના પછી તમે ટાસ્ક કરી શકો છો. કારણ કે રિયલ ટાઈમ નોલેજ દેવું એ મારો સૌથી પહેલી પ્રાયોરિટી છે. કે ઓનલી ઓનલાઈન ભણો છો એટલે મેં કોર્સની ફીસ ઓછી રાખેલી છે, એ રીતનું નથી. બરાબર. નોર્મલી ઘણી ઇન્સ્ટિટ્યૂટ કે ઘણા ફેકલ્ટીઓ કે ઘણા અલગ અલગ ચેનલ લોકો ઓનલાઈન કોર્સ હોય છે એના લીધે ફીસ ઓછી રાખે છે, કારણ કે એમાં એફર્ટ્સ ઓછી હોય છે. બટ એ રીતે મારે નથી કરવાનું. હું ખાલી અહીંયા તમારા વિડીયો પર આવીશ લાઈવ અને તમને ભણાવીને જતો રહીશ, એ રીતનું આપણું નથી. એટલે હું તમને ટાસ્કનું સોલ્યુશન કરાવીશ. બરાબર. બટ તમારા તરફથી જ્યારે કમ્પ્લીટ હશે ત્યારે કમ્પ્લીટ ઇન એવું નહીં કે ટાસ્ક આવડી જ જવા. જો ટાસ્ક આવડી જવાય તો મારો કોઈ રોલ નથી, તો હું નવો ટોપિક ચાલુ કરી દઉં. બટ તમારા તરફથી એફર્ટ પૂરી હશે, એટલે કે તમે એવું કહેશો કે સર મેં મારી રીતે બધી ટ્રાય કરી લીધી, હવે મને નથી ફાવતું, તો હું તમને ગાઈડ કરવા રેડી છું. તમારા તરફથી જો પ્રેક્ટિસ બાકી હશે અથવા તો ટાસ્ક સબમિટ કરવાના બાકી હશે, તો પછી ડાયરેક્ટ મારે આવીને તમને સોલ્યુશન આપવાનો કોઈ મિનિંગ નથી. તો એવરી ટાઈમ શું થશે કે હું તમને ટાસ્ક આપું, થોડોક ટાઈમ આપણે વેઇટિંગ આવે અથવા તો ટાઈમનો ગેપ આવે, પ્રેક્ટિસ થાય ના થાય, અને પછી પાછો હું સોલ્યુશન આપી દઉં. એના કરતાં બેટર છે ડાયરેક્ટ જ તમને ભણાવી દઉં. ટાસ્ક તમને આપવાનો મિનિંગ એ જ છે કે તમે તમારા તરફથી એફર્ટ આપો, અને જ્યારે તમે રિયલ ટાઈમ પ્રેક્ટિકલ કરવા જશો તો તમને ખ્યાલ આવશે કે જે સર ભણાવતા હોય, કમાન્ડ ચલાવતા હોય, બોલીને સમજાય જે કમાન્ડ ચલાવતા અને જે પ્રેક્ટિકલ ફટાફટ પૂરા થઈ જાય છે, એ વસ્તુ જ્યારે અમે જાતે બેસીને કમાન્ડ ચલાવીએ છીએ તો બહુ વાર લાગે છે, અથવા તો બહુ સમજવામાં તકલીફ પડે. તમને એ વસ્તુ તમે જાતે નોટિસ કરી હશે. બરાબર. તો અત્યારે જે આપણે બેઝિક ટાસ્ક હતા જે તમને આપ્યા તેમાં બહુ ટાઈમ વેસ્ટ નથી કરો, એટલે એ ટાસ્ક તમને ફટાફટ સમજાવી દઈશ કે જે મેં ટાસ્ક આપે તેનો રિયલ આઉટપુટ કે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાના. ફટાફટ 10 થી 15 મિનિટ લાગશે, વધારે નહીં લાગે. તો એ બંને ટાસ્ક આપણે પૂરા થઈ જાય એના પછી આપણે નવો ટોપિક ચાલુ કરીશું. બરાબર. હવે ટાસ્ક ઉપર આપણે આવીએ. જે મેં તમને ટાસ્ક મોકલ્યા હતા એમાં આવી જઈએ. બે ટાસ્ક મેં તમને મોકલ્યા હતા. બરાબર. એક તો આ ટાસ્ક હતો અને એક આ ટાસ્ક હતો. બંને ટાસ્ક સાવ સિમ્પલ ઇઝી હતા. બરોબર. જસ્ટ ખાલી જે મેં તમને વસ્તુ ભણાવી એ જ વસ્તુ તમારે તમારા રીતે લોજિક લગાવીને રિપીટ કરવા નથી. બરાબર. આ ટાસ્ક તમે જોઈ શકો છો. તો સિમ્પલ 4 રાઉટર લેવાના છે. મેં જસ્ટ રાઉટરના નામ આપેલા છે. આ રાઉટર તમે સમજી લો કે આપણે અલગ અલગ આઈએસપી છે. એટલે કે અહીંયા હું પોતે ઉભો છું, લૂપ બેક તમે લઈ લઈ શકો છો, અથવા તો એક સ્વિચ લઈને મલ્ટિપલ તમે કમ્પ્યુટર કનેક્ટ કરી શકો. ઇનશોર્ટ આ તમે અહીંયા છો, આ તમારું નેટવર્ક છે. એ રીતે મેં તમને ટાસ્ક આપ્યા હતા. બરાબર. અને તમારા નેટવર્કથી તમે આઈડિયાના ઇન્ટરનેટ જોડે કનેક્ટ છો. હવે માની લો તમે આઈડિયાનું સિમ કાર્ડ વાપરતા હોય અથવા તો તમે કોઈ સ્પીડીગોનું વાઈફાઈ વાળું ઇન્ટરનેટ વાપરતા હોય, તો એનો મતલબ એ નથી કે બધા બાકીના નેટવર્ક કે વેબસાઇટ લાઈક ફેસબુક, ગૂગલ, જીમેલ કે પછી વોટ એવર અલગ અલગ જેટલી બી વેબસાઇટ કે એપ્લિકેશન છે બધા એ આઈડિયાથી ડાયરેક્ટલી કનેક્ટ હોય. કારણ કે કોઈ પણ એવો એક આઈએસપી બી નથી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, કે જેના પાસે તમે ઇન્ટરનેટ લો છો, તો એમાં બી કોઈ એવું નથી કે એવરી સિંગલ અલગ અલગ કંપની પાસે દરેક એન્ટ્રી હશે. એમાં પણ ડિવાઇડેશન હોય છે કે અલગ અલગ કંપનીનું શું કરે છે, એ લોડ બેલેન્સિંગ રાખે. અમુક કંપનીઓ અમુક આઈએસપી ને ખબર હોય, બીજી અમુક કંપનીઓ અમુક વેબસાઇટ બીજા આઈએસપી ને ખબર હોય, અને બેકગ્રાઉન્ડમાં અંદર એ આઈએસપી પણ એકબીજા સાથે કનેક્ટ હોય. બરાબર. જેમ કે આઈડિયાનું છે. બરાબર. હવે સપોઝ કે આઈડિયા પાસે અમુક નેટવર્ક નથી, તો એ ક્યાં જશે? એ ટાટાવાળાના ઇન્ટરનેટ પાસે છે. રિયલ ટાઈમ સિનારી મેં તમને આપેલો, એટલે સમજી લો કે આપણું બીજું રાઉટર છે રિયલ ટાઈમમાં. આ રિયલ ટાઈમ સિનારી સમજી લો, પછી આપણે કઈ રીતે પ્રેક્ટિકલ તમને સમજાવી દઉં. એટલે શું બીજા આઈએસપી, તો એ ટાટાવાળા પાસે શું હતું, તો કે ટાટા ડોકોમો જે બી ચાલતું હતું એ ટાઈમે છે. બરાબર. તો એ પ્રમાણે શું છે, તો કે fb.com એની પાસે હતું. એના પછી બીએસએનએલ વાળા, તો બીએસએનએલ પાસે ગૂગલ ને બધી એન્ટ્રી હતી, અને એના પછી એરટેલ વાળા પાસે યુટ્યુબ ને બધાની એન્ટ્રી હતી. તો માની લો કે મારે જો યુટ્યુબ પાસે જવું હોય તો શું થશે,
આઈડિયા વાળો ટાટા પાસે જશે, ટાટાથી બીએસએનએલ, બીએસએનએલ એરટેલ ને એરટેલ વાળા પાસેથી પછી જઈને શું છે યુટ્યુબ ને એક્સેસ કરશે. માન લો કે આપણે ગૂગલ એક્સેસ કરવું હોય તો મારે ચેક બીએસએનએલ વાળા પાસે જવું પડશે, ગૂગલ એક્સેસ કરવું પડશે. તો આ રીતનો રિયલ ટાઈમ સિનારિયો મેં તમને આપ્યો હતો, બરાબર. અને ગમે ત્યારે જો આ રીતનો સિમ્બોલ આવે છે એટલે ટી જેવો, એટલે કે મેં એરો કર્યો અને એન્ડ કર્યો, મતલબ ત્યાં તમારું નેટવર્ક ફિનિશ થાય, એન્ડ નેટવર્ક છે, બરાબર. એટલે અહીંયા તમે લૂપ બેક લઈ શકો છો, બરાબર. બાકી સ્વિચ દોરી હશે તો અલગ રીતે હશે, તો એની પાસે તમે અલગ અલગ કમ્પ્યુટર લેવા પડશે. બાકી તમે લૂપ બેક લઈ શકો છો. તો આપણા પ્રમાણે શું કરવાનું છે, સિમ્પલ 4 રાઉટર લેવાના છે. એ 4 રાઉટર આ રીતે કેબલથી કનેક્ટ કરવાના અને 4 રાઉટર માટે એક લૂપ બેક લઈ લેવાની, બરાબર. અને પછી રાઉટિંગ કરવાનું જેથી એકબીજા જોડે પિંગ થાય. દરેક રાઉટરને દરેક નેટવર્ક ખબર હોવી જોઈએ. અત્યારે જે મેં કન્સેપ્ટ સમજાવ્યો, એમાં જો કોઈને કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો મને ક્વેશ્ચન કરી શકે છે, બરાબર. બાકી હું તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ ટાસ્કમાં આગળ વધું. મેં તમને ઓલરેડી બધું સમજાયેલું જ છે, એટલે તમને એક એક કમાન્ડ સમજાવવાનો નથી. જસ્ટ તમે જોઈ લો કે મેં જ્યારે ટાસ્ક મોકલેલા હોય તો એ તમારે કઈ રીતે પરફોર્મ કરવાનું, કેવી રીતે સમજવા, બરાબર. તો મારી કમાન્ડ ચલાવવાની સ્પીડ તેમ ન હશે. જો તમને કંઈ ડાઉટ આવે, ખબર ના પડે, તમને સવાલ કરજો. બાકી તમને ફટાફટ પ્રેક્ટિકલ કરીને બતાડી દઉં. રાઉટર 0, રાઉટર 1, રાઉટર 2 અને રાઉટર 3, આ રીતે 4 રાઉટર લીધા, બરાબર. અને જેટલું તમે વ્યવસ્થિત ગોઠવીને મેનેજમેન્ટ રાખશો એટલું તમે વધારે સમજી શકશો. કેબલ અહીંથી લેવાના. હવે બધા રાઉટર જ કરે છે એટલે શું હશે, ક્રોસ કેબલ. અને મેં કીધું એક ફોર્મેટ રાખો, તો પછી 0 થી બહાર કાઢો અને 1 માં એન્ટર કરો. આ બાજુ 0 થી બહાર કાઢો અને 1 માં એન્ટર કરો, અને આ બાજુ 0 થી બહાર કાઢો અને અહીંયા 1 માં એન્ટર કરો, એટલે કે 1/0, બરાબર. તો આ રીતે તમે શું કર્યું કે 4 રાઉટર કનેક્ટ કરી દીધા. અને આ બધા પાસે શું છે, લૂપ બેક છે અલગ અલગ. એટલે કે આપણે પોતાની નેટવર્ક કે પછી અલગ અલગ બીજા નેટવર્ક. તો અહીંયાથી આ મારો એટલે યુ જે મેં લખ્યું હતું ને યુ, એ તમે અહીંયા છો. આ બાજુ માન લો શું છે, તો કે આ બાજુ આપણે અલગ અલગ જે બીજા અલગ અલગ નેટવર્ક આપણે રહ્યા છે. આ બાજુ અહીંયા ગૂગલ છે, અહીંયા યુટ્યુબ છે, અહીંયા FB હતું આઈ થિંક, બરાબર. રિયલ સિનેમા લખવું લખી લો તમે ફટાફટ, બાકી લખવાની જરૂર નથી. fb.com, બરાબર. અહીંયા તમારું શું છે, google.com, તો સિમ્પલ g.com લખું છું. અને પછી અહીંયા શું છે, youtube.com, તો માન લો લખ્યું છે અહીંયા y.com, અહીંયા યુ યુટ્યુબ વાળો નહીં, બરાબર. પોતે જે મેં લખ્યું તે રીતે આ રીતે સિમ્પલ છે. હવે થોડું ઝૂમ કરી દો જેથી પ્રોપરલી દેખાય. અને હવે શું કરવાનું, બધામાં તમારી સિમ્પલ IP એડ્રેસ આપવાના છે. બિંદુજન મેસેજ, સર ઇફ ડાઉનલોડ અગેન ધ સિસ્કો પેકેટ ટ્રેસર વિલ એક્સેપ્ટ માય સેમ ID email. પેકેટ ટ્રેસર તો એક લોજિકલી વસ્તુ છે. જેમ કે ફેસબુક કે હોય તો તમે 10 વખત એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમે લોગિન તો થઈ જ શકો છો. તો જૂના ID થી લોગિન થવાશે. મે બી કદાચ સોફ્ટવેરમાં આવ્યું છે. અને મેં તમને કીધું હતું કે સૌથી લેટેસ્ટ જે તમે ડાઉનલોડ કરશો, જો તમારું વર્ઝન 7.3.0 અથવા તો એનું કોઈ અલગનું આગળનું વર્ઝન છે, તેમાં ક્યાંક ને ક્યાંક એક તકલીફ છે, એટલે સૌથી લેટેસ્ટ ના વાપરતા, એક વર્ઝન જૂનું વાપરજો, બરાબર. બટ જો તમે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરવા જશો તો લેટેસ્ટ જ મળશે, આઈ નો ધેટ. એટલે હું એક મારી વેબસાઇટ જે secnic.com ની વેબસાઇટ છે એની અંદર કંઈક અલગ અલગ ચેન્જીસ કરી રહ્યો છું કે ત્યાં પેકેટ ટ્રેસરનું સોફ્ટવેર અવેલેબલ થાય અને આવા બીજા ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ થાય, જેથી સ્ટુડન્ટો ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકે, બરાબર. એટલે હું તમને લિંક મોકલીને જો પોસિબલ થાય તો તમને ડાયરેક્ટ વોટ્સએપમાં બી મોકલી દઈશ, અથવા તો તમને ડાયરેક્ટ ઝીપ બનાવીને મેલ કરી દઈશ. તો તમે એ સોફ્ટવેર ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી લેજો. આજના જે સેશન છે એના પછી મારા બીજા સેશન છે, તો 2 વાગ્યા પછી તમને મેલ મળી જશે. તો જો લેટેસ્ટ વાળા સોફ્ટવેરમાં તકલીફ પડતી હોય તો તમને એક વર્ઝન જૂનું મોકલી દઈશ, એમાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. પાછા આપણે પ્રેક્ટિકલમાં આવી જઈએ. તો હવે ખાસ ધ્યાન રાખજો પ્રેક્ટિકલમાં, બરાબર. IP એડ્રેસ જે આપેલા છે અહીંયા શું છે, 1.1.1. મેં તમને ખબર ને 1.0 નેટવર્ક લખ્યું કે 2.0 લખ્યું. આપણે આકૃતિ તમે ખાસ દો ને, હવે સારું સમજવાનું ટ્રાય કરજો. આ 1.00 કે 2.00 કે 3.00 કે 4, એ બધું શું છે, એ બધા નેટવર્ક લખેલા, નેટવર્ક કે જે આપણે રાઉટિંગ કરતી વખતે ડિસ્ક્રાઇબ કરવાના છે. બટ જ્યારે આપણે IP એડ્રેસ કે લૂપ બેક આપીશું એનો મતલબ શું આવશે, 1.1.1.1 કે 2.2 કોઈ બી એક IP લખવાનું આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. કે આ તમે શું લખ્યું, આખું નેટવર્ક. કારણ કે જરૂરી નથી કે fb.com ને એક જ કમ્પ્યુટર હશે અને એક જ કમ્પ્યુટર બધા લોકોના FB એકાઉન્ટ ને બધું હેન્ડલ કરતું હશે. ત્યાં લોટ્સ ઓફ કમ્પ્યુટર હશે, ઘણા બધા કમ્પ્યુટર હશે, જે બધા અલગ અલગ લોડ ડિવાઈડ કરીને અલગ અલગ કામ કરતા હશે. એટલે મેં તમને અહીંયા નેટવર્ક કીધેલું છે, નેટવર્ક આપેલું છે, બરાબર, કે 1.00 નેટવર્ક. બટ જ્યારે તમે એક લૂપ બેક બી બનાવશો કે 1.1.1.1, તો એ ઓટોમેટિક 1.00 નેટવર્ક થઈ જશે. જ્યારે તમે લૂપ બેક બનાવશો 2.2.2, તો એક નેટવર્ક થઈ જશે ઓટોમેટિક. તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને નીચે જે લખેલું 12.0 કે 23 કે 34, એનો મતલબ શું, 12.00 વાળું નેટવર્ક છે.
આ બાજુ તમારે રાઉટર નંબર પણ 12.0.0.1 12.0.2 આઈપી લઈ લેવાનો. આ બાજુ 23 નેટવર્ક છે તો 23.0.0.1 એ રીતે તમે આઈપી લઈ શકશો અલગ અલગ. બરાબર. હવે જો તમને થોડી એક મસ્ત રીત બતાવી દો કે કઈ રીતે તમે વધારે વસ્તુ યાદ રાખી શકશો. બરાબર. તો જે રાઉટર નંબર છે એ પ્રમાણે તમે આગળ વધવાનું છે. મેં અહીંયા 0 થી ચાલુ કર્યું છે તો થોડી તકલીફ પડશે. બરાબર. રાઈટ, ક્લિક કરો. હું ટેમ્પરરી શું કરું છું, આને જવા દઉં છું ડિલેટ, જેથી કન્ફ્યુઝન ના થાય. બરાબર. આ રીતે છે સિમ્પલ કે આપણું રાઉટર 1 થી કનેક્ટ છે. ફર્સ્ટ ટાઈમ તમને અલગ રીતે ટાસ્ક સમજાઈ રહ્યો છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય એટલે આટલું કે આટલી લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી. તમે ઓટોમેટિક થોડોક લોજિક તો લગાવી જ શકો છો. અને એક નવું રાઉટર હું લઈ લઉં, રાઉટર 4, અને એની જોડે એક લૂપબેક લઈ લઈ અહીંયા. બરાબર. youtube.com, gmail.com અને fb.com. અહીંયા એક કેબલ લગાડી દઈએ 0/0 થી 1/0. તો આપણે જે ઓરિજિનલ નેટવર્ક થઈ ગયું. બરાબર. તો મારી ટોપોલોજી એવરી ટાઈમ એવી જ, જેવું તમને ટાસ્ક આપું છું એવરી ટાઈમ કે જે રાઉટર નંબર છે, રાઉટર નંબર એના આધારે જ આઈપી એડ્રેસ લીધેલા હશે. એ તમે ધ્યાન રાખવાનું. જેમ કે તમે જો લૂપબેક મેં શું લખેલી 1.0.0 લખેલી. બરાબર. અહીંયા મેં શું લખેલું 1.0.0.0. અહીંયા મેં શું લખેલું 2.2.0. અહીંયા 3, 3, 4 એ તમે સમજી ગયા. બરાબર. મેં એ નેટવર્ક કેવું લીધું, રાઉટર 1 અને 2 કનેક્ટ છે. તો રાઉટર 1 અને 2 કનેક્ટ છે તો એનો મતલબ શું કે મારે લખવું પડશે શું 1 અને 2. તમે સમજી લો કે 1, 2 કનેક્ટ છે, જોડાયેલા છે, તો 1 અને 2 જોડાય તો શું થશે 12. તો મેં 12 નું નેટવર્ક લીધેલું અને 12 ક્લાસ છે એટલે એ થશે. સેમ એ જ રીતે જો રાઉટર 2 અને 3 નું કનેક્શન છે તો રાઉટર 2 અને 3 ભેગા થાય શું થાય 23. તો મેં 23 નેટવર્ક લીધેલું અને એ જ રીતે 3 અને 4 તમે 34 નું નેટવર્ક લીધેલું. આઈપી એડ્રેસ કેવી રીતે આપવાના, તો આઈપી એડ્રેસ તમારે આપવા માટે શું કરવાનું, 12.0.0 જે છે તેનું આ નેટવર્કનો કોઈ બી આઈપી. તો જેવા રાઉટર છે, રાઉટરના નંબર, એ રાઉટરના નંબર પ્રમાણે તમે આઈપી આપી દો. બરાબર. કઈ રીતે, તો કે જો આ બાજુ 12 નું નેટવર્ક છે, રાઉટર 1 છે તો 12.0.0.1 આઈપી આનો થઈ જશે. આ બાજુ રાઉટર 2 છે બટ 12 વાળા નેટવર્ક થી તો .2 એટલે કે 12.0.2 આઈપી આનો થઈ ગયો. હવે આ બાજુ ફરીથી .2 આવશે. જેમ કે આ બાજુ રાઉટર 2 છે તો બી હું કરીશ .2 આઈપી ફરીથી લખી. બટ હવે નેટવર્ક કયું છે, આ બાજુ નેટવર્ક છે 23. તો આ બાજુનો આઈપી શું થયો 12.0.0.2 અને આ બાજુનો આઈપી શું થયો 23.0.0.2. એટલે જેવો તમે રાઉટરમાં જોશો આઈપી એડ્રેસ કે ભાઈ મારા રાઉટરમાં આઈપી 23.0.0.3 છે, તમે ઓટોમેટિક સમજો કે 23 મતલબ રાઉટર 2 અને 3 કનેક્ટ છે એ પોર્ટ અને એમાંથી રાઉટર 2 નું આઈપી. તો આ લોજિક કે આ બધા ફંડામેન્ટ એ રીતે ડિસાઇડ કરેલા છે, એ રીતે ગોઠવેલા છે જેથી તમે તમારા આઈપી એડ્રેસ ઓટોમેટિક ઇઝીલી યાદ રાખી શકો. જેમ કે માન લો મારા આ રાઉટર છે એમાં માન લો આઈપી હોય .4, ચોથું રાઉટર એટલે કે આખો આઈપી શું છે 34.0.0.4. તો ઓટોમેટિક મારા મગજમાં આવી છે ભાઈ 34 એનો મતલબ કે ત્રીજું ચોથું રાઉટર કનેક્ટ છે એ વાળો પોર્ટ અને એમાંથી રાઉટર 4 નો આઈપી. અને એ જ રીતે અહીંયા .3 લખું તો શું થશે 34.0.0.3 અને એ જ રીતે અહીંયા શું થશે 23.0.0.3. તો આ રીતે એક તમારે સિમ્પલ સિક્વન્સ યાદ રાખવાની છે. શરૂઆતમાં નવું છે તો અલગ લાગે. બરાબર. નોર્મલી ઘણા લોકો હેબિટ હશે કે 1 to 1 to લે ભાઈ 23 12.0.0.1 12.0.2 23.0.0.1 23.0.0.2 એ રીતે લો તો બી વાંધો નથી. બટ એ લાંબા ટાઈમે જ્યારે તમારે આનાથી બી વધારે રાઉટર કે કમ્પ્યુટર ને બધું કનેક્ટ કરો તો કન્ફ્યુઝન થશે. જો તમારી જે રાઉટરનો નંબર છે એ પ્રમાણે જો આઈપી આપશો તો તમે મોટી ટોપોલોજી બી અથવા કોમ્પ્લિકેટેડ ટોપોલોજી કમ્પ્યુટર બધું કનેક્ટ એ બી તમે ઇઝીલી કનેક્ટ કરી શકશો. કારણ કે જ્યારે કમ્પ્યુટર તમે એક હેબિટ રાખીશું 100 થી આઈપી ચાલુ થાય, જે રિયલ ટાઈમમાં બી એવું જોઈ છે કે કમ્પ્યુટરનો આઈપી હંમેશા 100 થી મળે. એટલે જો આ જ નેટવર્કનો આઈપી મારા કમ્પ્યુટરમાં આપવાનો તો શું આપે 12.0.0.100. અને આ બધું એક ફોર્મેટ છે બેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે. બરાબર. રિયલ ટાઈમમાં તો આઈપી શું હશે ઇન્ટરનેટ વાળા આપેલા હશે. વી ડોન્ટ નો, વી નોટ ધ કંટ્રોલ ઓન આઈપી એડ્રેસ. તો એ તો જે આપે છે આપણે યાદ રાખવાના છે. ત્યારે આપણી પાસે એક લિસ્ટ બી હશે આખું કે આ કમ્પ્યુટર આઈપી છે, આ કમ્પ્યુટર આઈપી છે. અહીંયા તો આપણે પ્રેક્ટિકલ જાતે કરવાના છે. તો એવરી ટાઈમ તમે અલગ અલગ આઈપી લેશો તમે જ કન્ફ્યુઝ થશો. એટલે કે આ ફોર્મેટ બનાવી લેવાનું કે જેટલી બી વખત તમે પ્રેક્ટિકલ કરશો તો આ ફોર્મેટથી આઈપી આપશો. માન લો કે રાઉટર 2 અને 4 ડાયરેક્ટલી કનેક્ટ છે તો હું શું નેટવર્ક લઈશ 24. 23 ને હું શું લઈશ 24 નેટવર્ક લઈશ. તો એ રીતે એવરી ટાઈમ રાઉટર નંબર બી અલગ અલગ હશે તો નેટવર્ક ઓટોમેટિક અલગ અલગ બનતા જશે. તમારે કયું નેટવર્ક આપવું કે કયું આઈપી એડ્રેસ જરૂર યાદ રાખવાની છે જ નહીં. બરાબર. માન લો કે ત્રીજું અને પેલું કનેક્ટ હોત શું કરે
ત્રીજું અને પહેલું તો હું 31 કરે અને 31 માં એક રાઉટર 1 નો IP 31.001 આપું અને રાઉટર 3 નો IP 31.003 આપીશ. તો આ રીતે એક ફોર્મેટ તમે ફોલો કરવાનું તો તમે ઇઝીલી કનેક્શન કરી શકશો. હવે આ ફંડો સમજી ગયા હોય તો આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં આગળ વધીએ. રાઉટર 1 માં જવું, ખાસ ધ્યાન રાખજો, ફટાફટ જશે. બરાબર, સ્પીડ વધારે હશે બટ બહુ વધારે નહીં હોય, કારણ કે ઓલરેડી આપણે ભણી જશે, તમને ખબર પડી જશે. જો ડાઉટ આવે તો મેસેજ કરતા જો, ચેટબોક્સ ખુલ્લું જ છે. યસ કે નો તો નો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ ઇન્ટરફેસ. હવે અહીંયા બધે સેમ જ કરવાનું, જો બધામાં બે પોર્ટ છે અને બધામાં લૂપબેક છે. તો હું નોટપેડ વાળી રીત કરી લઉં, ફટાફટ થઈ જશે. બરાબર, જો નોટપેડ વાળી રીત કોઈ ખબર ના પડતો તો નો નોટપેડ એવું ફટાફટ મને લખ દો, તો આ રીત સ્કીપ કરું છું, મને મેસેજ કરી દો. બાકી એ રીતે કરું છું, એમાં મેસેજ કમાન્ડ લખીને ટાઈપ કરું. જો કોઈને આમાં કન્ફ્યુઝન થતું હોય, નોટપેડ આવું ખબર ના પડતો, કોપી પેસ્ટ કરવાનો, તો મને ફટાફટ નો નોટપેડ લખી દો. તો અહીંયા આપણે શું આપવાનું, યસ કે નો તો નો આપવાનું, ઇનેબલ આપવાનું 2-3 વખત એન્ટર, પછી એના પછી કન્ફિગર ટર્મિનલ આપવાનું. બરાબર, તમે હોસ્ટ નેમ કન્ફિગ મોડમાં જતા રહેશો, આમાં શું આપવાનું, હોસ્ટ નેમ R1. એના પછી ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0, સૌથી પહેલો પોર્ટ જે 12 એનો 0/0 થશે. ત્યાં તમે લખો IP એડ્રેસ. બરાબર, કયો છે IP એડ્રેસ જોઈ લો, આકૃતિમાં જોતા 12 આવશે, તો 12.0.1.255.0.0.0 એન્ડ નો શટડાઉન ને એક્ઝિટ. પછી બીજો ઇન્ટરફેસ કયો છે, લૂપબેક 1, આપણે જે યુ લખેલું હતું એ, તો IP એડ્રેસ 1.1.1.1.255.0.0.0 અને આમાં નો શટડાઉન કરવાની જરૂર નથી, તો એક્ઝિટ. આટલી વસ્તુ છે. બરાબર, હવે ઓલરેડી હું કન્ફિગ મોડમાં આવી ગયો, તો તમે જો નોટિસ કરો તો એટલે હું કન્ફિગ મોડ સુધીના કમાન્ડ કોપી નહીં કરું, ખાલી સીધું સોલી હોસ્ટ નેમ આપીને ઇન્ટરફેસ IP એડ્રેસ આપ્યો. બટ આ મેં એક જ વખત આપ્યું, નેક્સ્ટ ટાઈમ મારે બીજા બધા રાઉટર માટે આ રીતે લખવાની જરૂર નહીં પડે, ઇઝીલી થઈ જશે પેસ્ટ. તો જોઈ લો, હું ફાસ્ટ ઇથરમાં ગયો, IP એડ્રેસ આપ્યો, નો શટડાઉન કર્યું, એક્ઝિટ કર્યું, લૂપબેકમાં આવ્યો, IP એડ્રેસ આપ્યો, એક્ઝિટ કર્યું, બાર. બરાબર, તો આ જ વસ્તુ શું કરવાની, કોપી કરી લો અને આ રીતે તમે શું કરો, નીચે R2 આપી દો. અને R2 માટે કઈ રીતે થશે, સેમ વસ્તુ. બરાબર, શું તો કે નો ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ શું થશે R2. હવે ફાસ્ટ ઇથરનેટ 0/0 છે. બરાબર, આની બદલે શું થઈ જશે, ફાસ્ટ ઇથરનેટ 1/0 જે એન્ટર કરે છે, જેમાં 12.0.0.2, બાકી બધું એમ નામ. બટ અહીંયા બીજો બી ઇન્ટરફેસ છે, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 કે જે બહાર જાય છે, એટલે કે બીજા નેટવર્કમાં. જોઈ લો, આ બાજુ 12.0 આપણે આપી દીધો 1/0 ને, બટ આમાં 0/0 ક્યાં આગળ જશે, 23 વાળા નેટવર્કમાં, તો 23.0.0.255.0.0.0 આગળ IP એડ્રેસ લખવાનું થઈ ગયું અને નો શટડાઉન ફાસ્ટ ઇથરનેટ છે ને એક્ઝિટ. અને પછી આમાં બી લૂપબેક બનાવવાની, કઈ લૂપબેક 2 અને 2 ની લૂપબેક કઈ તો કે 2.2.2.2. બસ, બીજા રાઉટરના કમાન્ડ થઈ ગયા બધા. બરાબર, કમાન્ડ ખાસ ધ્યાન રાખજો. અને આ રીતે કરો છો તો તમને ઓટોમેટિક એક કમાન્ડની સિક્વન્સ ફોર્મેટ બી યાદ રહેશે કે હા, આ રીતે બધા કમાન્ડ ચાલે છે, મારે બધું યાદ રાખવાની જરૂર નહીં પડે એક્ઝામ ટાઈમે કે ગમે તે રીતે. બરાબર, એટલે હું આ રીતે ફોલો કરું છું. એક તો શું કે ફટાફટ કામ થશે, તો અડધા કમાન્ડ ચલાવવા પડશે, અને બીજું કે તમને બેકગ્રાઉન્ડમાં લોજિકલી એવરી ટાઈમ પ્રોસેસ યાદ રહેશે કે શું કર્યું. તો ફરીથી એક વખત કોપી કરી લો, મિસ ના થઈ ગયું હોય. કોપી કર્યું અને રાઉટરમાં જાઓ, રાઉટર 2 માં CLI મોડ ફૂલ સ્ક્રીન અને અહીંયાથી પેસ્ટ. તો જોઈ લો, ઉપરથી નો થયું, પછી ઇનેબલમાં આવ્યા, કન્ફિગ ટર્મિનલમાં હોસ્ટ નેમ R2 કર્યો, ફાસ્ટ ઇન 1/0 માં 12.0.2 નો શટડાઉન એક્ઝિટ, બીજામાં ગયા 23.0.2 નો શટડાઉન, લૂપબેક બનાવી 2.2.2 ને એક્ઝિટ થઈ ગયું. હવે આ જ ફોલો કરવાની ફોર્મેટ શું બધામાં. બરાબર, કઈ રીતે તો કે રાઉટર 3 માટે શું છે, હોસ્ટ નેમ ખાલી R3, અહીંયા 1/0 જે અંદર જાય છે. બરાબર, એ તો આપણે જરૂર નથી અહીંયા. હવે અહીંયા 1/0 માં શું હશે, જો અંદર જે IP થતો હોય એટલે 23.0.0.2, પછી જે બીજો ઇન્ટરફેસ બહાર જાય છે ચોથા રાઉટર પાસે, કયો 0/0, એમાં શું હશે તો કે 34.0.0.3 એક્ઝિટ. લૂપબેક કઈ આવશે તો કે 3, અને એમાં IP એડ્રેસ કયો આવશે તો કે 3.0.0.3. મને લોજિક યાદ રહેશે, ફટાફટ આ રીતે કર્યું, તમે જોઈ લો, ફટાફટ ફરીથી બતાવી દઉં કે રાઉટર 3 માં આપણે છીએ, તો અહીંયા શું હશે, જે અંદર આવે છે 1/0, એમાં કયો IP આવશે 23.0.0.2 સોરી 0.0.3. તો જો 1/0 માં 23.0.0.3 રાઉટર 3 માં
રાઉટર 3 માં 23.003 બરાબર 23. જોઈ લો મિસ્ટેક થઈ બરાબર, એટલે એવરી ટાઈમ રીચેકિંગ કરતો ને 23.003. એના પછી બહાર જે જાય છે ઇન્ટરફેસ 0/0 એમાં શું હશે 34.003, તો 34.003 અને એના પછી લૂપ બેક 3.003. તો કોપી રાઉટર 3 માં જાઓ, CLI ફૂલ સ્ક્રીન અને પેસ્ટ. ચલો યસ કે નો તો નો ઇનેબલ કન્ફિગ તમે હોસ્ટનેમ R3 1/0 માં 22.003 લૂપ બેક નો શટડાઉન કર્યું, એક્ઝિટ કર્યું, બીજા ઇન્ટરફેસમાં 34.003 પાછું એક્ઝિટ કર્યું, નો શટડાઉન કરીને અને લૂપ બેક બનાવી થઈ ગયું બધું. તો એ જ રીતે રાઉટર 4, તો રાઉટર 4 માં તો બીજો ઇન્ટરફેસ છે જ નહીં અને હું ડિલીટ મારી દઉં. રાઉટર 4 માં શું છે તો અહીં સિમ્પલ કરો R4 હોસ્ટ નેમ, જે અંદર ઇન્ટરફેસ એમાં શું છે IP, એમાં IP છે 34.004 અને એની એક લૂપ બેક બનાવી લો. લૂપ બેક કઈ છે 4, તો 4.4.4. આટલી વસ્તુ આપણે ખાલી કરવાની, આખો કમાન્ડ લખવાની જરૂર નથી. અને આનાથી તમારા લોજિક બી ક્લિયર થશે, નેટવર્ક ક્યાંથી કઈ રીતે કનેક્ટ છે એ બી તમને લોજિકલી બેકગ્રાઉન્ડમાં યાદ રહેતું જશે. તો આ એક બહુ ફાયદાકારક છે. બટ તમને મેથડ ના ફાવતી તમે જાતે મેન્યુઅલી કમાન્ડ ચલાવી શકો છો. સિમ્પલ પેસ્ટ, તો જે કોઈ યસ કે નો તો નો ઇનેબલ કન્ફિગ ટર્મિનલ હોસ્ટનેમ R4 થઈ ગયું, 1/0 માં ગયા 34.004 IP આપી દીધો, નો શટડાઉન કર્યું, એક્ઝિટ કર્યું, લૂપ બેક 4 ને IP આપી દીધું. તો જોઈ લો આ 1/0 માં. તો આટલા વારમાં મેં તમને બધી જગ્યાએ IP આપી દીધા અને એ બી તમને સમજાવું છું, એટલે બાકી રિયલ ટાઈમમાં જવું કરતો તો વિધિન 2 or 3 મિનિટ આ બધું મારે ફિનિશ થઈ જાય, બટ મારે તમને સમજાવવાનું છે બરાબર. એટલે એવું ના વિચારતા આટલી બધી વાર તો આમાં બી લાગે જ છે, એના કરતાં મેન્યુઅલી કરવું સારું છે. આ એકચ્યુઅલમાં ટાઈમ સેવિંગ પ્રોસેસ છે, બટ અત્યારે તમને સમજાવીને કરું છું એટલે આટલી વાર લાગે. હવે રાઉટિંગનો વારો બરાબર. આ વસ્તુ તો તમે ગમે ત્યાંથી કે યુટ્યુબમાં વિડીયો જોઈને બી કરી શકો, ભાઈ રાઉટરમાં IP એડ્રેસ કઈ રીતે આપવા, તો તમે ઇન્ટરફેસમાં જાઓ, ખાસમાં IP આપવાનો સડંગ બધું તમને મળી જશે. રાઉટિંગનો કન્સેપ્ટ એક ખાસ સમજવાનો, રાઉટિંગનો નોર્મલ કન્સેપ્ટ બી તમને યુટ્યુબના ઘણા બધા વિડીયોમાં મળી જશે, બટ કઈ રીતનું કનેક્શન છે ત્યારે કઈ રીતે રાઉટિંગ કરવું એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં તમે જો રાઉટર 1 છે એમાં 1 કનેક્ટ છે અને 12. તો જ્યારે તમે રાઉટર 1 માં જશો એટલે કે રાઉટર 1 માં જાઉં, એક્ઝિટ કરું, એક સ્ટેપ બેક આવું અને 100 IP રાઉટ કરું, તો મને બે નેટવર્ક કનેક્ટેડ બતાડે છે બરાબર. તો જો 10 અને આ જ નેટવર્ક મેં શું આકૃતિમાં લખું છું. નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે બી ટોપોલોજી આપીશ તો આ જ રીતના નેટવર્ક લખીશ, કારણ કે એ નેટવર્ક જ આપણે કામ ના છે. આપણે રાઉટિંગ કરો તો નેટવર્ક નું કરવાનું, એક સિંગલ IP નું આપણે રાઉટિંગ નથી કરવાનું. બટ એ નેટવર્કનો કયો IP એડ્રેસ લખો એ તમારા ઉપર ડિપેન્ડ. તમે 1.2.2.2 1.1.1.11 ગમે તે લખી શકો છો. બટ આ નેટવર્ક કે જે રાઉટર 1 જોડે કનેક્ટ છે, ના 12 બે કનેક્ટ છે બરાબર. બાકી બધા માટે તમારે શું કરવું છે રાઉટિંગ, બાકી બધા માટે મારે શું કરવું છે રાઉટિંગ. બટ જો તમે કે અહીંયાથી મારે બીજા કેટલા નેટવર્ક નથી ખબર, તો આ 1 અને 12 તો ખબર છે બરાબર, બટ કયું નથી ખબર, તો કે 23, 34, 2, 3 અને 4 આટલા નેટવર્ક લોજિકલી યાદ રાખવાનું. કારણ કે કેમ લોજિકલી યાદ રાખવાનું કહું છું, કારણ કે બધા માટે રસ્તો એક જ છે. જોઈ લો ગમે ત્યાં જવું આપણે ક્યાં જવું પડશે 12.002 પાસે, તો કમાન્ડ ઇઝીલી યાદ રહી જશે. રાઉટર 1 માં જાઓ, પાછા કન્ફિગમાં જાઓ, મારે જવું છે ક્યાં IP રાઉટ, ક્યાં જવું છે તો કે 23 પાસે. 12 તો મને ખબર છે, તેનું નેટવર્ક લખો, એનો સબનેટ માસ્ક લખો અને એક્ઝિટ પોઈન્ટ 12.002. એટલે ગમે ત્યાં જવું હોય એક જ રસ્તો છે. બીજું કયું નેટવર્ક, તો જો બધું લખવાની જરૂર નથી, ખાલી અપ એરો દબાવો, જૂનો કમાન્ડ આવી જશે 34 માં. 34 પછી તો બી યાદ વાંચ. પછી મારે ક્યાં જવું છે તો કે મારે 2 પાસે જવું છે, તો બી યાદ નેટવર્ક. મારે ક્યાં જવું, મારે 3 પાસે જવું છે, તો બી યાદ, કારણ કે સબનેટમાં બી સેમ છે, બધા ક્લાસ એના જ IP છે, બધા માટે રસ્તો એક જ છે. અને મારે 4 પાસે જવું, તો બી યાદ. રાઉટિંગ ડન. ધેટ્સ ઇઝી. જો તમારે લોજિક ક્લિયર હશે અને તમને ખબર છે કયા કમાન્ડ છે, તમને ખબર બધા કમાન્ડ સેમ જ આવવાના, ખાલી નેટવર્ક બદલાય છે. તો આખો કમાન્ડ બી ટાઈપ કરવો, મહેનત કરવી જરૂર નથી. આપણે સોરી મહેનત કરવાની છે, સ્માર્ટ વર્ક કરવાનું, મજૂરી નથી કરવાની બરાબર. એ તમે ધ્યાન રાખજો. તો આ રીતે રાઉટિંગ થઈ ગયું ડન. બરાબર, આ બાજુ આવો રાઉટર 2 માં. તો રાઉટર 2 માં શું બે રસ્તા છે જોઈ લો બરાબર. એમાંથી બી કેવું છે કે 12 વાળું નેટવર્ક, 23 વાળું નેટવર્ક અને અહીંયા જે કનેક્ટ છે નેટવર્ક કયું 2.000 વાળું નેટવર્ક. તો 3 નેટવર્ક તો ઓલરેડી ખબર જ છે રાઉટર 2 ને. કયા નથી ખબર, તો આ બાજુનું 34, 3 અને 4. જો નેટવર્ક બી કેવા લીધેલા તમને ઓટોમેટિક યાદ 34, 3 અને 4 એટલા નેટવર્ક માટે રાઉટિંગ કરવાનું છે. એના માટે કયો રસ્તો છે, આ રસ્તો
કે 23.003 પાસે જવું છે. તો રાઉટર 2 માં જાઓ, આઈપી રાઉટ કયું કયું 34, 3 અને 4. 34.000.255.0.0 એનો સબનેટ માસ્ક અને એક્ઝિટ પોઈન્ટ કયો છે 23.002. બરાબર. સાહેબે કર્યું તું લોજિકલી યાદ કરીને એવું આપણે એવું કઈ એમાં બી નહીં રહેવાનું, તમને યાદ ના રહે ફરીથી જોઈ લેવાનું સિમ્પલ. ભાઈ શું હતું તો કે આ રહ્યું 23.003 માં જવાનું મારે, ક્યાં 34 પાસે જવું હોય તો શું 23.003 પાસે. એ જ રીતે 3 પાસે જવું હોય તો બી એ રસ્તો છે અને 4 પાસે જવું હોય તો બી એ જ રસ્તો છે. તો રાઉટિંગ થઈ ગયું આ બાજુ, બટ બધું નથી થયું. રાઉટર 2 થી આ બાજુ રાઉટિંગ થઈ ગયું. રાઉટર 2 ને આ 12 નેટવર્ક ખબર હતી, 2 ખબર હતી, 23 ખબર હતી, બાકી બધા માટે કરી લીધું. આ બાજુનું હજી નથી ખબર કે જે રાઉટર 1 ની પાછા કનેક્શન 1 વાળું, અને 1 વાળા માટે કયો આઈપી આવશે એક્ઝિટ પોઈન્ટ આ બાજુનો 12.001. તો આઈપી રાઉટ જ્યારે અલગ છે તો લખી લેવાનું, પછી 1.000 નેટવર્ક એનો સબનેટ 255.0.0 અને એક્ઝિટ પોઈન્ટ કયો છે 12.001. જે વચ્ચેના રાઉટર છે એના માટે એક્ઝિટ પોઈન્ટ અલગ અલગ આવશે, બાકી નહીં. આ શું થઈ ગયું? ઓકે, આઈપી રાઉટ 1 વાળું. ઓકે બરાબર. મિસ્ટેક થશે તમે કેટલું જલ્દી ડિટેક્ટ કરો છો એ જોવાનું કે ક્યાં એરર આવી છે ને શું મિસ્ટેક છે. ઓકે, તો થઈ ગયું. એ જ રીતે જો જેમ હવે આ રાઉટર 2 વચ્ચે કનેક્ટ, એમાં એમ કે રાઉટર 3 વચ્ચે કનેક્ટ છે. રાઉટર 3 માટે કેવું છે, ખાલી આ લૂપબેક પાસે જવું હોય યુટ્યુબ ની, એટલે કે કઈ લૂપબેક 4.4.4.4 નેટવર્ક 4.0.0, તો જ તે આ રસ્તો 34.004. બાકી બધા માટે આ બાજુ છે. તો પહેલા એ રસ્તો કરી લો રાઉટર 3 માં. આઈપી રાઉટ મારે 4 પાસે જવું છે, તેનો સબનેટ 255.0.0 છે. તો એક્ઝિટ પોઈન્ટ કયો હશે 34.004. બરાબર. અને બાકી બધા માટે, બાકી કયા કયા નેટવર્ક, આ એક નેટવર્ક માટે મેં કહી દીધું. બાકી 23, 34 અને અહીંયા 3 એ બધા તો એની જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. આકૃતિ તમે જોઈ શકો છો. તો 1, 2 અને 12 અગેન જો નેટવર્ક તમને યાદ રહે એ રીતનો કન્સેપ્ટ છે આખો 1, 2 અને 12 એ બધા માટે કયો આ રસ્તો હશે 23.002. તો આઈપી રાઉટ 1.001 વાળું નેટવર્ક 255.0.0 સબનેટ માસ્ક, અને એના માટે શું હશે 23. હું રાઉટર 3 માં છું અને રાઉટર 2 તરફનો રસ્તો એટલે કયો 23 વાળો. તમે જો ટોપોલોજી ના જો તો બી તમે લોજિકલી યાદ કરી શકો છો કે હું રાઉટર 3 માં છું રાઈટ નાઉ અને મારે રાઉટર 2 તરફનો રસ્તો. તો 2 અને 3 જે કનેક્ટ હોય એટલે 23.0.0 અને કયો રાઉટર 2 આવો તો કે 2 આઈપી. તો બી તમે યાદ રાખી લોજિકલી આ રીતે. તો અત્યારે તમને અલગ અલગ જે લોજિકલ કન્સેપ્ટ મેં ગોઠવ્યા હતા મારા માઇન્ડમાં, જેથી હું ફટાફટ ટોપોલોજી કરી શકતો હતો, એ બધા એ અલગ અલગ કન્સેપ્ટ કહીશ. પછી એક ટાઈમ તમારો બી આવશે કે તમે ફટાફટ આકૃતિ જોયા વગર એક વખત આકૃતિ દોરી, કમાન્ડ ઇન્ટરફેસના નામ લખ્યા, આઈપી એડ્રેસ લખ્યા, પછી તમે ડાયરેક્ટ કમાન્ડ ચલાવીને ફટાફટ કન્ફિગર કરી લેશો. પ્રેક્ટિસ બીકમ પરફેક્ટ. તો આ જ રીતે 2 પાસે જવું હોય 2 પાસે તો બી સેમ રસ્તો, અને 12 પાસે જવું હોય તો બી સેમ રસ્તો. રાઉટિંગ ડન. હવે છેલ્લા રાઉટરનો વારો. ફોર યોર બેટર એક્સપિરિયન્સ જેવો તો ફટાફટ બધા રાઉટરમાં કમાન્ડ ચલાવશું. તમારે એક સાથે બધામાં કમાન્ડ નથી ચલાવવાના. તમે રાઉટર 2 માં કમાન્ડ ચલાયા તો રાઉટર 1 રાઉટર 2 ના આ નેટવર્ક જોડે પહોંચી જવું જોઈએ. તમે રાઉટર 1 અને 2 માં બંને કમાન્ડ ચલાયા તો 1 વાળો અહીંયા 2 સુધી પિંગ થવો જોઈએ અને 2 વાળો આ 1 સુધી પિંગ થવો જોઈએ. જો નથી થતો તો ત્યાં જ અટકો અને ફરીથી એ રાઉટરના કમાન્ડનું સોલ્યુશન કરો. ડાયરેક્ટ ફટાફટ કેમ હતા રાઉટર 1, 2, 3, 4 બધા કમાન્ડ ચલો એ રીતે તમારે નથી કરવાનું. આઈ એમ શ્યોર, મને ખબર છે, આઈ હેવ ઓલરેડી એક્સપિરિયન્સ, તો બધું ખબર છે કે કયા કમાન્ડ સાચા છે, ખોટા છે, કમ્પ્લીટ છે, એટલે ડાયરેક્ટ કન્ફિગર કરી લેજો. જેમ મેં તમને થોડાક ટાઈમ પહેલા કીધું કે એક સાથે તમે કન્ફિગર કરી શકશો. બટ ફોર યોર એક્સપિરિયન્સ રાઇટ નાઉ યુ આર ઇન લર્નિંગ મોડ. તમને શ્યોરિટી સાથે આવડતું હોય તો બી હું સજેસ્ટ કરીશ કે શું ચેક કરતા કરતા આગળ વધો, જેથી પાછળ જતા જ્યારે પિંગ ના થાય તો તમે બધા રાઉટર ફરીથી ચેક ના કરવા પડે. તો સપોઝ કે તમે અત્યારે પ્રેક્ટિસ કરો તો તમે રાઉટર 1 અને 2 માં કન્ફિગર કરી લીધું બરાબર, તો શું કરો સીધા રાઉટર 1 માં જાઓ પાછા અને પિંગ કરવાની ટ્રાય કરો. પિંગ કરવા માટે શું પ્રિવિલેજ મોડ જવું પડશે. પિંગ કે રાઉટર 2 સુધી પિંગ થાય છે કે નહીં. રાઉટર 2 સુધી ફિઝિકલી તો કનેક્ટ છે, રાઉટર 2 ની લૂપ બેક ચલો પિંગ થાય છે. અને એ જ રીતે રાઉટર 2 માં જઈને પિંગ કરી જો કે રાઉટર 1 ની લૂપ બેક ને પિંગ થાય છે કે નહીં. તો થાય છે. તો આટલું કનેક્શન ક્લિયર છે. હવે માન લો તમે રાઉટર 3 માં કન્ફિગર કરી લીધું તો ફરીથી અટકો, રાઉટર 1 માંથી રાઉટર 3 ને પિંગ કરી જુઓ
બરોબર. રાઉટર 1 માંથી 2 ને તો થતી જ હતી, 1 માંથી 3 ને પિંગ કરી જો, અને 3 માંથી બંનેને કે 2 ને બી થવું જોઈએ અને 1 ને બી થવું જોઈએ. તો પાછો રાઉટર 1 માં જાઉં, પિંગ 3 ને કરી જો, તો થાય છે બરાબર. અને 1 માંથી 2 ને તો થતી જ હતી, 2 માંથી 3 ને થાય છે કે નહીં ચેક કરી જો, પિંગ રાઉટર 2 માંથી 3 ને થાય છે કે નહીં, તો બધેથી બધે થવી જોઈએ, તો થાય છે. અને હવે 3 માંથી બંનેને, રાઉટર 3 માં આવી ગયો, એક સ્ટેપ એક્ઝિટ કરો ને બંનેને કે 1 ને બી થવી જોઈએ અને પિંગ થવી જોઈએ 2 ને બી, ડન થાય છે બરાબર. અને હવે પછી સીધા રાઉટર 4 પર આવો. રાઉટર 4 માં હજી આપણે કમાન્ડ ચલાવવાના બાકી છે, તો રાઉટર 4 માં આવી જાઓ. તો રાઉટર 4 માં જો શું છે, 34 અને આ 4 એ બંને કનેક્ટેડ છે ડાયરેક્ટલી. બાકી કયું 1 2 12 3 અને 23, એટલે કે 1 12 2 23 અને 3 એ રીતે યાદ રાખો. બાકી શું 1 2 3 12 અને 23. લોજિકલી તમે નંબરમાં બી એની ગેમ સમજો નંબરની, કે નંબર તમે જેટલા સિક્વન્સ વાઇઝ કે નાના નાના મોટા મોટા નંબર અલગ અલગ કરીને યાદ રાખશો એટલું તમારા દિમાગમાં નેટવર્ક વધારે યાદ રહેશે. તમે 1 12 2 23 3 એ રીતે યાદ નહીં યાદ રહે. બટ શું સિમ્પલ જોઈ લો, આ બધા નેટવર્ક છે 1 2 3 12 અને 23, તો તમને ઇઝીલી યાદ રહેશે. તો એ યાદ રાખવાના લોજિકમાં બી તમે થોડું થોડું સમજજો. અને આ બધા નેટવર્ક માટે રસ્તો કયો છે, એક જ કયો 34.003. તો રાઉટરમાં જાઓ, ફૂલ સ્ક્રીન કરો, રાઉટર 4 માં આવી ગયા, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ આઈપી રાઉટ કયા 1 વાળા નેટવર્ક માટે સબનેટમાં 25000 અને એક્ઝિટ પણ કયો 34.003. એ જ રીતે 2 ના નેટવર્ક માટે, એ જ રીતે 3 ના નેટવર્ક માટે, કારણ કે બધા માટે રસ્તો એક જ છે. એ જ રીતે 23 ના નેટવર્ક માટે અને એ જ રીતે 12 ના નેટવર્ક માટે. થઈ ગયું રાઉટિંગ ડન. બહાર આવો અને ચેક કરી લો, પિંગ રાઉટર 1 ને થવી જોઈએ. અત્યારે રાઉટિંગ કર્યું તો ફર્સ્ટ ટાઈમ વાર બી લાગે, બટ થઈ ગઈ, જોઈ લો, ફરીથી કરી જો, થઈ ગઈ. રાઉટર 2 ને પિંગ કરી જો, રાઉટર 3 ને પિંગ કરી જો, 4 તો પોતે છે જ, તે તો પોતાને તો થવાની જ છે. અને એ જ રીતે અલગ અલગ રાઉટરમાં જઈને બીજા રાઉટર થી રાઉટર 4 સુધી પિંગ કરી જો. એટલે રાઉટર 1 માં જાઓ, પિંગ કરો 4.4.4.4. दो मिनट का वेटिंग, तब तक हम राउटर 2 અને 3 માંથી ચેક કરી લઈએ. રાઉટર 2 માં જાઓ, પિંગ 4.4.4.4 થાય છે, અને રાઉટર 3 માંથી ચેક કરી જો, પિંગ 4.4.4.4, તો પિંગ થાય છે બરાબર. બધેથી પિંગ થાય છે. અને તમે એટલું યાદ રાખજો કે જો તમે રાઉટર 4 માંથી આ લૂપબેક સુધી પિંગ કરી શકો છો, તો ઓબ્વિયસલી આ રાઉટર બી અહીંયા સુધી પિંગ કરી શકતો હશે. બટ ક્રોસ ચેક કરી લેવું સારું. ઘણી વખત શું મેં તમને કહ્યું સ્ટેટિક રાઉટિંગનું કીધું હતું, અને પેકેટ જે ફરે છે તમને સમજાવ્યું હતું કે ભાઈ પહેલા શું છે, રાઉટર ચેક કરશે ભાઈ ક્યાં જવું 4 પાસે, તો પેકેટ અહીંથી જશે આ રસ્તે. પછી રાઉટર 2 જોશે ક્યાં જવું 4 પાસે, તો પેકેટ જશે આ રસ્તે. પછી આ રાઉટર જોશે ક્યાં જવું 4 પાસે, તો પેકેટ આ જોશે. બટ પોસિબલ છે રિટર્નમાં આને 1 ના બી ખબર હોય. આપણે તો બધા આઈપી આપી દીધા, બટ મેં તમને કહું પેકેટની આખી પ્રોસેસ સમજાવી હતી. તો જો વચ્ચે બીજા પાસે પાછા આવવાનો રસ્તો નથી, જવાનો રસ્તો હતો, તો મે બી શું થશે, ઘણી વખત આ બાજુથી આ રસ્તે પિંગ થઈ ગઈ, બટ આ રસ્તેથી આ રસ્તે કદાચ પિંગ ના બી થાય. તો બંને બાજુથી ચેક કરી લેવું, ક્રોસ ચેક કરી લેવું સારું બરાબર. તો આપણે જો આવી ગયા પાછા, અને હવે 4.4.4 તો પિંગ થાય છે. તો દરેકમાંથી દરેક જે પિંગ થાય છે તમારો ટાસ્ક ફિનિશ. સિમ્પલ એઝ ધેટ બરાબર. મેં તમને બધી વસ્તુ કન્સેપ્ટ, થિયરી, કન્સેપ્ટ સમજાય, બધું કરતાની સાથે ખાલી અડધો કલાક થયો. રિયલમાં જો હું કરવા બેસીશ તો 10 મિનિટ જેટલું મેક્સિમમ થશે. તમે અત્યારે કરો તો તમને રિયલમાં અડધો કલાક થશે, બટ એથી વધારે થાય તો બી વાંધો નથી, તમે હજી ચાલુ કરી જશો પ્રેક્ટિકલ. બટ ના ખબર પડી એ વસ્તુ તો ના થવી જોઈએ. તમને જો ક્વેશ્ચન ખબર નથી પડતી કે ટાસ્ક ખબર નથી પડતી, જસ્ટ કોલ મી, હું તમને સમજાવીશ. બટ સાહેબ કે ભાઈ નથી સેવ થતું, કે પછી હું સેવ કર્યું હતું જતું રહ્યું, તો એ બધાનું સોલ્યુશન હું અહીં બેઠા બેઠા નહીં આપી શકું. સમ ટેકનિકલ ઇસ્યુ જે છે એ તો અમુક એવું છે કે એવું તમને કદાચ મેં મારી પાસે એવા ઇસ્યુ આવ્યા છે, તમને ફોન કરીને સોલ્વ કરી દઈશ, ભાઈ આ રીતનો કન્સેપ્ટ હશે સોલ્વ કર. ટેકનિકલ ઇસ્યુમાં ઘણી બધી એરર તમને બી ખબર છે એવી જોઈએ કે જે મારા માટે બી નવી હોય, કે અમુક એરર એવી છે કે જે તમારે ફર્સ્ટ ટાઈમ તમારા લેપટોપમાં કમ્પ્યુટરમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું હોય, અથવા તો અત્યારના સિસ્કોના જે નવા સોફ્ટવેર છે એના લીધે ફર્સ્ટ ટાઈમ આવ્યું, મને ના બી ખબર હોય. તો એનો મતલબ એવો નથી કે મેં તો સાહેબ કોલ કર્યો હતો બટ આન્સર પ્રોપરલી સોલ્યુશન ના થયું,
ટેકનિકલ કોઈ બી ઇસ્યુ હશે તો એમાં 100% શ્યોરિટીઓ નહીં આપી શકું, બટ ટેકનિકલ જે થિયરી કે આ જે નેટવર્કિંગના ડાઉટ છે એમાં કોઈ બી કન્ફ્યુઝન થતું હોય, ટાસ્ક ખબર નથી પડતી, તો તરત ઓન ધ સ્પોટ મને કોલ કરો. મારા સેશન ચાલુ હશે તો હું કોલ કટ કરીશ. એક વખત જો કોલ કટ કરું તો ફરીથી કોલ ના કરતા હું તમને કોલ બેક કરી દઈશ. બરાબર. બીજું કોઈ બી આ ટાસ્કમાં કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ તમારે ક્વેશ્ચન પૂછવું હોય તો ફટાફટ મેસેજ કરો ક્યુ. બાકી હું તમને બીજો ટાસ્ક સમજાવી દઉં, અને બીજા ટાસ્કમાં આટલી મોટી હું ખેંચીશ નહીં, ફટાફટ તમને કરવાનું. અને બીજા ટાસ્કમાં એક સોફ્ટવેરની નવી વસ્તુ શીખવાની છે એટલે હું તમને બીજો ટાસ્ક લઉં છું. બાકી આટલું તો સમજાઈ નહીં કરું, ફટાફટ પ્રેક્ટિકલ કરીને તમને બતાવી દઉં. આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો બોલો, અથવા ડાઉટ ક્વેશ્ચન પૂછો તો ક્યુ લખી દો. બાકી નેક્સ્ટ લખી દો એટલે હું નેક્સ્ટ ટાસ્ક કરું. મને નેક્સ્ટ લખી દો ખાલી, સિમ્પલ. બિંદુજી, वन है जो एंड में है, जिसमें जाने का रास्ता एक ही है, બરાબર. અને આ બાજુ જે રાઉટર 4 છે જેમાં પણ જવાનો રસ્તો એક જ છે, તો ત્યાં તમે ડિફોલ્ટ રાઉટિંગ વાપરી શકો છો. તમે જોઈ શકો છો તમને રાઉટર 4 ના જે આપણે કમાન્ડ ચાલે રાઉટર 1 ના, એમાં તમને લઈ જાઓ. ખાસ ધ્યાન રાખજો, થોડી તમારા માટે સ્માર્ટ ટ્રીક છે. બરાબર. તમે જો આ બધા કમાન્ડ ચાલે, બધા કમાન્ડમાં શું હતું, નેટવર્ક ગમે તે હોય રસ્તો એક જ, અને ફિઝિકલી બી રસ્તો એક જ છે. તો અહીંયા કોઈ મિસમેચ થવાના ચાન્સીસ નથી કે ભાઈ ગમે તે કામ હોય તો રાઉટર પાસે જજે. તો તમે આ બધા કમાન્ડ જે છે એ બધા કમાન્ડની જગ્યાએ એક સિંગલ રાઉટિંગ કરી દો કે આઈપી રાઉટ 000 અને 12.002 એક્ઝિટ પોઈન્ટ, તો ચાલશે. ડિફોલ્ટ રાઉટિંગ અહીંયા ચાલશે, ખાલી આ રાઉટર માટે, બધા માટે નહીં. સેમ ફંડો રાઉટર 4 માટે કે રસ્તો એક જ છે. અહીંયા તમે સ્ટેટિક કરો કે ડિફોલ્ટ કરો કોઈ ફરક નહીં પડે. બરાબર. તમે જો રાઉટર 4 માં આપણે નેટવર્કમાં કમાન્ડ ચલાવ્યા હતા, રાઉટર 4 માં કાં ગયું રાઉટર 4 ઇઝ ક્લોઝ. ઓકે, ફરી ઓપન કરી લો. રાઉટર 4 માં બી તમે કમાન્ડ જોઈ શકો છો. કેટલા બધા આપણે કમાન્ડ ચલાયા, આઈપી રાઉટ 1.0.0 2.0.0 3 4 બધા જેટલા બી ચલાયા બધામાં એક્ઝિટ પોઈન્ટ શોધો 34.004. તો આ બધા જોઈ લો. ચલો, તો તમે નેટવર્કની બદલે શું લખો, ગમે એની અને નેટવર્ક, ગમે તે નેટવર્ક, તો ડિફોલ્ટ રાઉટિંગ સિન્ટેક્સ યાદ કરો. ગમે તે નેટવર્ક તમે શું લખો 000 સબનેટમાં 000 અને એક્ઝિટ પોઈન્ટમાં આવડવા. તો તમે ગેટવે ડિફોલ્ટ ગેટવે તરીકે તમે આ કરી શકો છો. બરાબર. આમાં બીજું કઈ કન્ફ્યુઝન હોય તો બોલો. બરાબર. તો હવે તમને જો બીજી ટોપોલોજી મેં આપેલી તમે જાતે કરી શકતા હોય તો ડાયરેક્ટ નવો કોન્સેપ્ટ ચાલુ કરું. બાકી બીજી ટોપોલોજી બી તમને કોન્સેપ્ટ સમજાવી દઉં. બરાબર. આ રીતે જો તમે જાતે કરી શકતા હોય, આ લૂપ બેકની બદલે જો પીસી લીધા હોય તો પીસીમાં તમારે કમ્પ્યુટરના આઈપી આપવાના છે, ત્યાં સ્વિચ લેવી પડશે. બીજું કંઈ નથી કોન્સેપ્ટ. તો એક વખત જાતે કરવાની ટ્રાય કરજો. બરાબર. એક સિમ્પલ તમને વસ્તુ બતાવી દઉં. સપોઝ કે કોઈ રાઉટરમાં માન લો 2 કરતા વધારે પોર્ટ કનેક્ટ છે, અથવા આગળ જતા એવી ટોપોલોજી બી આવશે જેમાં રાઉટરમાં વધારે પોર્ટ આપે, તો તમારે શું કરવું પડશે, તો એ રાઉટરને તમારે શું કરવું છે, ફિઝિકલમાં જાઓ. ખાસ ધ્યાન રાખજો, ફિઝિકલમાં જાઓ. બરાબર. ફૂલ સ્ક્રીન કરી દો. અહીંયા જે થોડું ઝૂમ બી કરી દેજો દેખાય એટલે. અને અહીં જે દેખાય સ્વિચ મેં તમને કહું વચ્ચે બતાવ્યું, અહીંથી તમે રાઉટર ચાલુ બંધ કરી શકો છો. હા, એના માટે જ બતાવું છું બિંદુજી, પાસ ઇથરનેટ અવેલેબલ ના હોય તમે કઈ રીતે એડ કરી શકો છો. તો આ તમે રાઉટર બંધ કરી દેજો આ રીતે ફિઝિકલમાં જઈને, અને એ તમને દેખાય બધી અલગ અલગ લિસ્ટ. એમાંથી લખવાનું શું, CFE દેખાય 1CFE. ઘણા બધા અલગ અલગ નામ દેખાશે. એમાં એન્ડમાં જો જે એન્ડ થાય છે 1CFE, તો એની પર તમે ક્લિક કરીને સીધું ડ્રેગ એન્ડ ડ્રોપ ખેંચી લો આ રીતે, જે ખાલી જગ્યા છે ત્યાં. તો એક નવો પોર્ટ આવી જશે. એ રીતે તમને 4 અલગ અલગ પોર્ટ એડ કરવાનું આ સોફ્ટવેર સોલ્યુશન આપે છે. બટ એ વસ્તુ રાઉટર બંધ હશે ત્યારે જ થશે. અને તમે પોર્ટ એડ કરવા માટે જો રાઉટર બંધ કરવા આવ્યા તો તમે પહેલા ધ્યાન રાખજો કે રાઉટરની અંદરના બધા કન્ફિગ્યુરેશન સેવ હોય. સેવ નહીં કર્યા તમે WR કમાન્ડ નથી ચલાવો. જેવું તમે રાઉટર બંધ કર્યું બધા કમાન્ડ ગયા, ફરીથી તમે પોર્ટ એડ કર્યો અને ફરીથી બધા કમાન્ડ ચલાવો. તમે પોર્ટ એડ કરી દીધો. હવે ચાલુ કરી દો રાઉટર. CLI માં જાઓ. સોરી, નોટ CL. હા, તો જો રાઉટર ચાલુ થઈ રહ્યું છે, બટ જ્યારે હવે તમે કેબલ કનેક્ટ કરવા આવશો આમાં, તો તમને જો નવો નીચે ફાસ્ટ ઇથરનેટ 6/0 એક નવો પોર્ટ દેખાણો. આ રીતે તમે મલ્ટિપલ પોર્ટ બી એડ કરી શકો છો. બરાબર. તો આ રીતે તમારું સોલ્યુશન થશે. ઓકે. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો બોલો, બાકી આપણે એક નવો ટોપિક ચાલુ કરવો હોય તો કરીએ. બરાબર. નહીં તો હજી તમને જો થોડો ઘણો ડાઉટ લાગતો હોય તો હું તમને અત્યારે ફરીથી બીજા ટાસ્ક આપું. અત્યારે આ ટોપિક આટલે જ રાખીએ, અને કાલે આપણે સેટરડે એક્સ્ટ્રા સેશન લઈને ડાયનેમિક રાઉટિંગ શીખી લઈશું, જે ઇમ્પોર્ટેન્ટ છે. બરાબર. બટ
તમારું જ્યાં સુધી શ્યોરિટી નથી થતું મારું આગળ વધવું એ ખાલી ખોટું કોર્સ પૂરો કરવો એવો મારો એમ નથી. તો તમને અત્યારે બધું ખબર પડી ગયું હોય બટ સ્ટીલ યુ નીડ ટુ ડુ પ્રેક્ટિસ. તો તમને હજી બીજા આજે 1-2 ટાસ્ક મોકલું સાદા સિમ્પલ અને એ તમે પ્રેક્ટિકલ કરી લો. પછી આપણે કાલથી સેશન આગળ વધારીશું. જે બી હોય મને જલ્દીથી રિસ્પોન્સ આપો. ઓકે, તો હવે આપણે ભણવાનું છે આજથી ડાયનેમિક રાઉટિંગ. ઓકે, ડાયનેમિક રાઉટિંગ ભણી લઈએ. તો એના માટે હવે જો મેં તમને પ્રોસેસ જે સમજાવી હતી યાદ કરો. મેં તમને કહ્યું કે 3 ટાઈપના રાઉટિંગ આવશે આપણે ભણવાના, સ્ટેટિક, ડિફોલ્ટ અને ડાયનેમિક. બરાબર, તો એ વસ્તુ સમજાવી હતી. ઘણી વખત શું હશે કે આપણે ફ્રેન્ડ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે માન લો કોઈના જોડે કનેક્ટ છે તો એના જોડે ત્રીજું કોઈ પર્સન કનેક્ટ થયું કે નહીં એ આપણને ત્યાં સુધી ખબર નહીં પડે જ્યાં સુધી આપણે પૂછશું નહીં. અને ઘણા વખતે એ જ ફ્રેન્ડમાં એવો બી રૂલ્સ આવી જાય છે કે ભાઈ કોઈ બી વસ્તુ નવું પ્રોસેસ થતું, કોઈ બી નવો પર્સન ગ્રુપમાં એટલે ગમે તે હોય કોઈના ફ્રેન્ડ, તો એ સામેથી બી શેર કરે ભાઈ ધીસ ઇઝ માય ન્યૂ ફ્રેન્ડ. એટલે કે જે શેર કરવાની વાત આવતી હતી. મેં તમને કીધું તો આપણે ડાયનેમિક રાઉટિંગમાં એ ફંડો આપણે ભણીશું. બરાબર, આપણે ડાયનેમિક રાઉટિંગ ભણવાનું છે આજથી. બરાબર, તો એના માટે તમને ટોપિક લિસ્ટ બતાવી દઉં. આ બધા કન્સેપ્ટ ઓલરેડી ભણી લીધા છે. આટલા બધા કન્સેપ્ટ પૂરા થઈ ગયા છે. અમુક જ વસ્તુઓ CCNA ની અંદર બાકી છે, બટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ બાકી. જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી ખબર નહીં પડે, આગળનું બધું ખબર હોઈ જશે. બરાબર, ડાયનેમિક રાઉટિંગ, સ્ટેટિક રાઉટિંગ આપણે ફિનિશ થઈ ગયું, ડિફોલ્ટ રાઉટિંગ ફિનિશ થઈ ગયું, એક્સેસ કંટ્રોલ લિસ્ટ છે અંદર, ડાયનેમિક રાઉટિંગ પછી છે. ઓકે, એક નાનકડો ટોપિક એ બી બાકી છે આપણો, ઓટોમેટિક આઈપી આપવાનો. મેં તમને કીધું હતું કે ઓટોમેટિક આઈપી કઈ રીતે અપાય, પ્લસ કે ઇન્ટરનેટની અંદર આઈપી કઈ રીતે ચેન્જ થાય. એ નાના નાના કન્સેપ્ટ તો આપણે પહેલા લઈ લઈએ. બેટર છે કે ડાયનેમિક રાઉટિંગ પછી લેશું, તમને વધારે મજા આવશે. બરાબર, હું એક નવી ટોપિક આખી લઈ લો, કંટ્રોલ એન ન્યૂ કરી દઉં છું. આજે આપણે કન્સેપ્ટ સમજીશું કે ઓટોમેટિક આઈપી એડ્રેસ કઈ રીતે મળે. બરાબર, નોટપેડ ખોલીને તમને સમજાવી દઉં. આજનો ટોપિક છે DHCP, ડાયનેમિક હોસ્ટ કન્ફિગરેશન પ્રોટોકોલ. ડાયનેમિક હોસ્ટ, આ DHCP નું પૂરું નામ છે. હવે જ્યારે બી માન લો આપણા રાઉટરમાં કનેક્શન હોય, મેં તમને ઓલરેડી આગળ બી કન્સેપ્ટ સમજાયો હતો કે આપણે જ્યારે ઇન્ટરનેટ જોડે કનેક્ટ થયા તો આપણે આપણા મોબાઈલમાં કોઈ દિવસ જાતે આઈપી નથી આપેલો. બરાબર, આપણે શું કરીએ, સિમ્પલ મોબાઈલમાંથી ઇન્ટરનેટ ટચ કરીને ચાલુ કરી દઈએ, ઇન્ટરનેટ ચાલુ થઈ જાય. 4G હોય કે વોટેવર હોય, કે ઘરમાં જો વાઈફાઈ હોય તો આપણે વાઈફાઈ ક્લિક કરીએ, વાઈફાઈ ચાલુ થઈ જાય. બટ આપણે કોઈ દિવસ મોબાઈલમાં કે લેપટોપમાં એ ટાઈમે આઈપી એડ્રેસ જાતે નથી આપેલો. તો મેં તમને કન્સેપ્ટ આઈપી એડ્રેસ સમજાવ્યો હતો કે આઈપી આપવાની 2 મેથડ છે. તો તમે જઈને મેન્યુઅલી આપો, જ્યાં સુધી આપણે કર્યું. બરાબર, અને બીજું છે ઓટોમેટિક. એટલે કે ડાયનેમિક નો વર્ડ મેં તમને સમજાવ્યું કેવું કે તમારે એક વખત કન્ફિગર કરવું પડશે પછી ઓટોમેટિક કામ કરશે, જેને શું કહેવાય ડાયનેમિક કહેવાય વર્ડ. તો ડાયનેમિક હોસ્ટ કન્ફિગર. હોસ્ટ કોને કહેવાય હોસ્ટ? તો કે કોઈ પણ એક નેટવર્ક નો મેમ્બર. તો હવે હોસ્ટ ને કન્ફિગર કરવાનો. કન્ફિગર કરવાનું એટલે તમને ખબર છે સેટિંગ કરવાના, સેટઅપ કરવાનું કે કમાન્ડ ચલાવીને કન્ફિગર કરવું કહેવાય. બરાબર, તો શું છે ડાયનેમિકલી, એટલે એનું મિનિંગ સમજો. ડાયનેમિક એટલે કે ઓટોમેટિક તમારે હોસ્ટને કન્ફિગર કરવું છે એના માટેનો આ પ્રોટોકોલ છે કે જે શું કરશે, જે કોઈ બી નેટવર્કના મેમ્બરને, હોસ્ટને ડાયનેમિકલી કન્ફિગર કરી શકે છે. હવે માન લો કે કોઈ પણ મેમ્બર હોય, સપોઝ હું નેટવર્ક બનાવું છું. બરાબર, એક 2 રાઉટર લઉં છું, સિમ્પલ ખાલી 2 જ રાઉટર, વધારે આપણે લેવાની જરૂર નથી. રાઉટર 0 ને આપણે ઇન્ટરનેટ સમજીશું અને રાઉટર 1 આપણું પોતાનું આઈપી, પોતાનું રાઉટર. આ બાજુ માન લો સ્વિચ સમજી લો. નોર્મલી વાયરલેસ કનેક્શન હોય ત્યારે ઓટોમેટિક આઈપી હોય છે અને કેબલ થી બી ઓટોમેટિક આઈપી મળે. તો આપણે તો અહીંયા સ્વિચ લેશું. બરાબર, કેબલિંગ સ્વિચ અને એની સાથે સાથે કમ્પ્યુટર 2. બટ આ જે કમ્પ્યુટર છે બરાબર 2 નહીં 3 લઈ લો, કોઈ વાંધો નહીં, કે મારે મેન્યુઅલી આઈપી તો આપવા નથી. તો આ બધા કમ્પ્યુટરને ઓટોમેટિક આઈપી કેવી રીતે મળશે આપણે આજે કન્સેપ્ટ શીખીશું. અને એની સાથે સાથે આ રાઉટરને બી અહીંયાથી કેવી રીતે ઓટોમેટિક આઈપી મળશે આપણે સમજીશું. કે સમજી આપણે રિયલ ટાઈમમાં તમે સમજી લો આ શું છે, આપણું ઇન્ટરનેટ છે. આપણું શું છે ઇન્ટરનેટ, અને આ જે છે આપણું શું એજ રાઉટર. ધ્યાન રાખજો, એજ રાઉટર કોને કે આપણું કંપનીનું છેલ્લું રાઉટર, છેલ્લું નેટવર્ક, સૌથી બહારનું છે આપણી કંપનીમાં જ તે, બટ ત્યાંથી કંપનીનું નેટવર્ક પૂરું થાય છે
અને બહારનું પબ્લિક નેટવર્ક ચાલુ થાય એને એજ રાઉટર કહેવાય. એજ નો મિનિંગ તમને ખબર, ધારી, કિનારી, બોર્ડર, એ રીતે આ શું છે? એજ રાઉટર. બરાબર, આપણી કંપનીનું એજ રાઉટર છે અને આપણે ઇન્ટરનેટ છે. હવે તમને આજે ફૂલ્લી સિનારીઓ મળશે કે ઓટોમેટિક આઈપી કેવી રીતે મળે છે. તો રિયલ ટાઈમમાં શું, પહેલા તો કેબલથી કનેક્શન કરી દઉં. પીસી અને સ્વિચ અલગ અલગ છે એટલે આપણે આ રીતે કરી દેવાનું. સ્ટ્રેટ કેબલ આવશે પીસી અને સ્વિચ જ્યારે હોય ત્યારે. બરોબર, અને સ્વિચમાં આપણે અત્યારે કંઈ કરવાનું નથી, તો તમારે એમાં ઇન્ટરફેસ યાદ રાખવાની જરૂર નથી ગમે તે, કારણ કે સ્વિચ ઇન્ટરમીડિયેટર તરીકે ખાલી કનેક્ટ કરવાનું કામ કરશે. બટ રાઉટરમાં આપણે આઈપી એડ્રેસ આપવાના છે તો આપણે કરવું પડશે. બરાબર, 1/0 ના બાજુ શું 0/0. અહીંયા ધ્યાન રાખજો કે બે રાઉટર તો શું હશે? ક્રોસ કેબલ. બંને રાઉટર સેમ ડિવાઇસ છે તો ક્રોસ કેબલ આવશે, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ રીતનું આપણું કનેક્શન છે. થોડું નજીક લઈને ઝૂમ કરી દો એટલે તમને વધારે ખ્યાલ આવે ઇઝીલી. બરાબર, આ રીતનું કનેક્શન છે આપણું એજ રાઉટર અને આપણું ઇન્ટરનેટ. તો હવે ઇન્ટરનેટમાં કયા પ્રકારના સેટિંગ હોય છે એના રાઉટરમાં, કે જેથી આપણા રાઉટરને ઓટોમેટિક આઈપી મળે, અને આપણા રાઉટરમાં કેવા સેટિંગ હોય છે ઓટોમેટિક આઈપી એડ્રેસ લેવા માટે. પ્લસ આપણું રાઉટર તો બંને કામ કરશે. શું કે આ ઇન્ટરનેટ પાસેથી ઓટોમેટિક આઈપી લેશે ઇન્ટરનેટ કનેક્ટ કરવા, અને અહીંયા નીચે બધા કમ્પ્યુટરને ઓટોમેટિક આઈપી આપશે. તે બધા કન્સેપ્ટ આપણે આજે સમજીશું. બરાબર, એટલે કે આપણે જે ડીએચસીપી છે, ડીએચસીપી બે રીતે શીખીશું. કે DHCP for getting IP automatically in PC. તે કમ્પ્યુટરમાં ઓટોમેટિક આઈપી કઈ રીતે મળે? ડીએચસીપી દ્વારા. અને એ જ સેમ કન્સેપ્ટ રાઉટર માટે. DHCP for getting automatic IP in router. આ બંને કન્સેપ્ટ આપણે ભણીશું. બરાબર, તો પહેલા આપણે રેગ્યુલર લોકલ નેટવર્ક વાળું ભણી લઈએ કે અહીંયા આઈપી ઓટોમેટિક કઈ રીતે મળે. એટલે કે આપણા કંપનીના રાઉટરમાં એવા તો કયા સેટિંગ હોય છે જેથી આપણા બધા કમ્પ્યુટરને ઓટોમેટિક આઈપી મળી જાય છે, તે કન્સેપ્ટ આપણે ભણીશું. એના માટે તમારે રાઉટરને શું છે, આ રાઉટરને એઝ અ ડીએચસીપી બનાવવું પડશે. એટલે કે આ કન્સેપ્ટમાં શું આવશે? આ કન્સેપ્ટમાં આવશે કે રાઉટર, કયું રાઉટર? એજ રાઉટર. એજ રાઉટર એઝ અ DHCP સર્વર, કે જેને શું કરશું? આ વસ્તુનું, આ પ્રોટોકોલ માટેનું સર્વર આપણે એને કન્ફિગર કરીશું, કે જે શું કરશે? આ હોસ્ટ એટલે કે નેટવર્કના મેમ્બરને ડાયનેમિકલી કન્ફિગર કરશે. હવે જો માન લો કે આ કમ્પ્યુટરને નેટવર્કમાં લેવું હોય, બધા જોડે પિંગ કરવી હોય, કે અહીંયા બહાર ઇન્ટરનેટ પાસે જવું હોય, બરાબર, તો એના માટે શું થશે? આ કમ્પ્યુટરને નેટવર્કમાં લાવવું પડશે. અને એ કમ્પ્યુટર નેટવર્કમાં લાવવા માટે આપણે શું કરતા અત્યાર સુધી યાદ હોય તો, કે હોસ્ટની અંદર કઈ કઈ વસ્તુ કરતા? એક તો આઈપી એડ્રેસ, બીજો સબનેટ માસ્ક, અને ત્રીજો ડિફોલ્ટ ગેટવે. યાદ હોય તો ડિફોલ્ટ રાઉટિંગ નો કમ્પ્યુટરમાં શું હોય? ડિફોલ્ટ ગેટવે. આ ત્રણ વસ્તુ આપતા હતા કે જો એ કમ્પ્યુટર પાસે આ ત્રણ વસ્તુ હશે તો એ કમ્પ્યુટર ઓટોમેટિકલી નેટવર્કમાં જોઈન થશે. તો આપણે આ જે ડીએચસીપી છે, ડીએચસીપી એને એ જ રીતે કન્વર્ટ કરવાનું કે એ આ ત્રણ વસ્તુ ઓટોમેટિક આ હોસ્ટના મેમ્બર એટલે કે પીસીને પ્રોવાઈડ કરે ઓટોમેટિક. એના માટે આપણે આ રાઉટરમાં કન્ફિગર કરશું કે આમાં અમુક કમાન્ડ ચલાવવાના, નાનકડા કમાન્ડ છે 3-4 કમાન્ડ, કે જેના દ્વારા આ બધાને ઓટોમેટિક આઈપી મળે. તો ડાયરેક્ટ વધારે ટાઈમ વેસ્ટ ના કરવાનું, સીધો પ્રેક્ટિકલમાં આવું. આમાં જાઓ, પેલા રાઉટરને આને તો આઈપી આપણે આપવું પડશે, બરાબર. આની પાસે આઈપી હશે ત્યારે બીજાને ઓટોમેટિક આપશે. અને તો તમને બી કહો રિયલ ટાઈમમાં તો રાઉટરને તો કન્ફિગર કરેલું હોય જ છે. રાઉટર એક વખત કન્ફિગર થાય, ત્યાં વાઈફાઈ ચાલુ થાય તો પછી આપણને ઓટોમેટિક આઈપી મળે છે. તમારા ઘરમાં રાઉટર બંધ હોય તમે તમારા મોબાઈલમાં વાઈફાઈ ચાલુ કરી દો તો કંઈ નથી થવાનું. પેલા એ પોતે ચાલુ હોય છે ને, એમાં તો કન્ફિગરેશન હોવું જ જોઈએ. તો CLI મોડમાં જાઓ, ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, બરાબર. હોસ્ટ નેમ એજ આપી દઉં છું અત્યારે, એજ. અને એમાં લખીશું ઇન્ટરફેસ ફાસ્ટ ઇથર, નીચેનું લોકલ રાઉટિંગ. ફાસ્ટ ઇથર એમાં શું હશે? 1/0. ત્યાં લખો આઈપી એડ્રેસ. હવે લોકલ નેટવર્ક કેવું છે મેં તમને આગળ બી ભણાવ્યું હતું કે લોકલ નેટવર્ક હંમેશા આવું હશે. શું? 192.168.1.0/24. આ નેટવર્ક હશે. અને એની અંદર શું આવશે? આજે છે હંમેશા રાઉટરનો આઈપી શું હશે? .1, એટલે કે સૌથી પહેલો આઈપી. મેં તમને આ કન્સેપ્ટ બી ભણાયેલો છે ઓલરેડી, બટ આજે આપણે ખાલી ઓટોમેટિક કેવી રીતે મળે જોવાનું છે. તો આ .1 તો આપણે રાઉટર પર જાતે કન્ફિગર કરશું કે રાઉટરનું છે. બટ અહીંયા જે મેં તમને કીધું 100 ઓટોમેટિક જે આવે છે, તો એ વસ્તુ આપણે અહીંયા જોઈશું કે ઓટોમેટિક આઈપી કેવી રીતે મળે. બરાબર, તો આઈપી એડ્રેસ 192.168.1.1, સબનેટમાં 255.255.255, ક્લાસ સી નો આઈપી છે આટલું, અને નો શટડાઉન. ખાલી અહીંયા જ મેં આઈપી આપ્યો, બરાબર.
હું કમ્પ્યુટરમાં આઈપી એડ્રેસ આપવા નહીં જાઉં, બટ એના બદલે રાઉટરમાં બીજા અમુક કમાન્ડ ચલાવશું, ખાસ ધ્યાન રાખજો. બરાબર, કયા કયા? તો આ 4 કમાન્ડ તમારા આવશે. કે સૌથી પહેલું તો શું આવશે? ડિસાઇડ નેટવર્ક રેન્જ એન્ડ સબનેટ માસ્ક. તો જો નેટવર્ક રેન્જ ઓલરેડી કન્ફિગર છે, કઈ તો કે 192.168.1.0 આખું નેટવર્ક થઈ ગયું, ઓલરેડી કન્ફિગર નક્કી છે આપણું કે ભાઈ આ રીતનું નેટવર્ક મળવાનું છે. અને સબનેટ માસ્ક શું આવશે તો કે 255.255.255.0. અત્યાર સુધી ધ્યાન રાખજો, આપણે આઈપી એડ્રેસ જ્યારે આપતા હતા શું આપતા હતા? અહીંયા 1.1 2 3 બધું આપતા હતા. બટ હવે શું આપીશ કે હું રાઉટરની અંદર આઈપી એડ્રેસ આપી દીધો. ખાસ ધ્યાન રાખજો કે રાઉટરની અંદર આવડો આઈપી એડ્રેસ આપી દીધો, ક્યાં? ઇન્ટરફેસની અંદર જઈને. હવે મારે કન્ફિગ મોડમાં કામ કરો, અને કન્ફિગ મોડમાં હું રાઉટરને કહીશ કે ભાઈ આ નેટવર્ક ઓટોમેટિક બીજાને પ્રોવાઈડ કરજે. બરાબર. બીજો સ્ટેપ શું આવશે? ડિસાઇડ ડિફોલ્ટ ગેટવે. મેં તમને હમણાં બી સમજાવ્યું કે શું આ 3 વસ્તુ કન્ફિગર હોવી જોઈએ. તો તમે જો આઈપી એડ્રેસ અને સબનેટ માસ્ક તો મળી ગયો કે ભાઈ આ નેટવર્કનો કોઈ બી આઈપી એડ્રેસ મળી જાય અને આ સબનેટ માસ્ક મળી જાય તો ઓટોમેટિક આ નેટવર્ક મળે. અને એને ડિફોલ્ટ ગેટવે, બરાબર, એને આપણી ભાષામાં એટલે કે રાઉટરની ભાષામાં કહે છે ડિફોલ્ટ રાઉટર. કમાન્ડમાં ડિફોલ્ટ રાઉટર આવશે. તો એટલે કે જે કમ્પ્યુટરને આવડો આઈપી એડ્રેસ અને સબનેટ માસ્ક મળે એને ડિફોલ્ટ ગેટવે કયો મળવો જોઈએ? તો ત્યાં આપણે શું લખવાનું? આપણા રાઉટરનો જે આઈપી છે એટલે કે 192.168.1.1. તો આ રીતના આપણે કમાન્ડ ચલાવવાના આવશે. બરાબર. બિંદુજી તમારો મેસેજ મેં જોયો છે, પછી તમને સોલ્યુશન આપું. અત્યારે ટોપિક પર કન્ટિન્યુ કરીએ. બરાબર. તો આ વસ્તુ આપણે રાઉટરમાં કન્ફિગ કરવાનું. તો જો રાઉટરના કન્ફિગ મોડમાં તમે લખવાનું છે આઈપી ડીએચસીપી રેન્જ, આઈપી ડીએચસીપી અને પુલ. તમારે પુલ બનાવવાનો છે. પુલ એટલે કે આપણે જે વાહનો એ પુલ નહીં, નોર્મલી ટેકનિકલ ભાષામાં પુલ એટલે કે એક રેન્જ, એક બંચ, એને પુલ કહેવાય. લાઈક બંચ ઓફ આઈપી એડ્રેસ કે એક નેટવર્ક તમે સમજી લો, એને પુલ કહેવાય. અને એનું એક નામ આપવું પડશે. નામ લોજિકલી લોકલી એક નામ આપવું પડશે જે તમારે સિમ્પલ ખાલી યાદ રાખવાનું છે. બરાબર. આઈપી ડીએચસીપી પુલ, અને પુલનું નામ હોય તો માન લો કે અત્યારે હું એબીસી આપી દઉં. વોટ એવર તમારે જે નામ આપે તમે આપી શકો. તમે તમારે પોતાનું નામ આપી શકો, તમે સીસીએને નામ આપી શકો, વોટ એવર નામ. બટ એટલું યાદ રાખજો કે નામ શું કેપિટલમાં આપજો, જેથી તમને ખબર પડે કે આ કમાન્ડ નથી, આ જસ્ટ એક લોજિકલી નામ છે. બરાબર. ને એના પછી તો કે એના પછી કઈ નહીં, આટલું જ છે. બરાબર. એન્ટર કરો એટલે તમે જો ડીએચસીપી ના મોડમાં આવી, તમે ક્યાં ગયા? કન્ફિગર ડીએચસીપી ના મોડમાં આવી ગયા. અત્યાર સુધી તમે ક્યાં આઈપી એડ્રેસ આપતા હતા? ઇન્ટરફેસમાં. જે ઇન્ટરફેસમાં તમે જે આઈપી આપો એટલે શેના માટે? આ પોતાના ડિવાઇસ માટે આપો. હવે જે ડીએચસીપી ની અંદર તમે જે આઈપી એડ્રેસ ને બધું આપશો શેના માટે? કે બીજાને પ્રોવાઈડ કરવા માટે. અહીંયા તમારે આ કમાન્ડ લખવાનો છે, ક્લાઉડ નેટવર્ક વાળો અને એક આ ગેટવે વાળો. તો તમે સિમ્પલ સમજી લો, નેટવર્ક લખો અને નેટવર્ક લખી દો 192.168.1.0 સબનેટ માસ્ક 255.255.255.0 નેટવર્ક લખવાનું. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ નેટવર્કમાંથી ગમે તે આઈપી ઓટોમેટિક બીજાને મળી જશે. અને ડિફોલ્ટ રાઉટર આખો લખવાની જરૂર નથી, તમે ટેબ આપતા રહેજો, ઓટોમેટિક તમને કીધું તું ડિટેક્ટ કરી લેશે. અથવા ખબર ના હોય તો શું કરો? ડિફોલ્ટ લખવાનું ક્વેશ્ચન માર્ક, તો તમને એક જ કમાન્ડ દેખાશે. બરાબર. ડિફોલ્ટ રાઉટર કયું? તો કે આના માટે ડિફોલ્ટ રાઉટર છે 192.168.1.1. મેં તમને કીધું એમ કે આ બધા જેને બી ઓટોમેટિક જે આઈપી મળે એ બધા માટે ડિફોલ્ટ ગેટવે કયો? તો કે હું પોતે, કે જે રાઉટર આઈપી જે આપી રહ્યા બધાને, કે હું પોતે આ બધા માટે ડિફોલ્ટ ગેટવે છું. એ બધાને ક્યારેય બી જો બહાર ઇન્ટરનેટમાં જવું હોય તો એ મારી પાસે આવશે. એટલે બધામાં ડિફોલ્ટ ગેટવે શું આપ્યો? તો કે રાઉટર ન થાય. મોસ્ટલી આ જ રીતનું હોય છે. બરાબર. તો આ બે વસ્તુ તમે આપી, એન્ટર, બસ બે જ કમાન્ડ, ફિનિશ. હું તમને કારણો સમજાવતો તો કન્સેપ્ટ ક્લિયર માટે, બાકી કમાન્ડ આટલા જ છે. શું કરો? આઈપી ડીએચસીપી જાઓ, એક પુલ બનાવો, પુલનું નામ આપી દો, ત્યાં તમે આખું નેટવર્ક લખી દો અને એનો ડિફોલ્ટ ગેટવે લખી દો, એક્ઝિટ. તો હવે જો કમ્પ્યુટરમાં જો હું કમ્પ્યુટરમાં જઈશ, ડેસ્કટોપમાં આપણે આઈપી આપતા એ રીતે જઈશ આઈપીમાં અને આઈપી એડ્રેસ. બટ અહીંયા હું આઈપી જાતે નહીં લખું. શું કરીશ? ડીએચસીપી દેખે બાજુમાં ઓપ્શન, ક્લિક કરો તો ઓટોમેટિક તમે એકદમ થોડીક વારમાં આઈપી એડ્રેસ આવી જશે. જોઈ લો, જે મેં નેટવર્ક લખીને આઈપી આવી ગયો. આઈપી એડ્રેસ 192.168.1.2 સબનેટમાં 255 અને ડિફોલ્ટ ગેટવે હોય કે 192.168.1. થોડું હિડન જેવું દેખાય એટલે જે ઇન્ડિકેટ કરે ઓટોમેટિક મળેલો, જાતે ના થાપ્યો. ક્લોઝ કરો. બીજા કમ્પ્યુટરમાં જાઓ, ડેસ્કટોપમાં આઈપીમાં જાઓ અને ડીએચસીપી ક્લિક કરો તો અહીંયા બી ઓટોમેટિક આઈપી છે. થોડીક વારમાં જો આવી ગયો 192.168.1.3 255.255.250 અને 1.1. ત્રીજા રાઉટરમાં જાઓ. આ રીતે માન લો 50 રાઉટર હોય, 100 હોય, 200 હોય, વોટ એવર જેટલા બી આઈપી હોય એ બધાને શું આ રીતે ઓટોમેટિક નેટવર્ક મળી જશે.
આ તો અહીંયા હું એક નેટવર્કમાં લઈને બધા અલગ અલગ કમ્પ્યુટર બેઠેલું, બાકી રિયલ ટાઈમમાં શું ઓફિસ ચાલુ થશે, બધા કમ્પ્યુટર એક સાથે ચાલુ થશે, જેવા એમ્પ્લોય આવશે બધા એને ઓટોમેટિક આઈપી મળી જશે. આ રીતે જોઈ લો. અને 4 આઈપી મળી ગયો, 192.168.1.4. તો આ રીતે ઓટોમેટિક આઈપી એડ્રેસ મળે. આ કન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકે છે. બરાબર. તો અહીંયા આ ટોપિક પૂરો કયો કે એજ રાઉટર એઝ અ DHCP ફોર ગેટિંગ આઈપી ઓટોમેટિકલી ઇન પીસી. કમ્પ્યુટરમાં કઈ રીતે ઓટોમેટિક આઈપી આવે. બરાબર. હવે રાઉટરમાં વાત કરીએ. પાર્ટ 2 આનો DHCP નો છે. બરાબર. જોઈ લો આપણે કેટલું કર્યું. મેં ખાલી આ એક રાઉટરમાં એકમાં જ આઈપી આપ્યો અહીંયા, બાકી અહીં બધા ઓટોમેટિક મળી ગયા. હવે એ જ રીતે જે આપણું રાઉટર છે આપણી કંપનીનું, એને પણ જે ઇન્ટરનેટ વાપરવાનું આઈપી છે આપણે જાતે નથી આપતા. આ પોર્ટમાં જે આઈપી છે ઓટોમેટિક મળે છે. ક્યાંથી? અહીંયાથી. તો જેમ આપણે આ રાઉટરમાં કન્ફિગર કર્યું ઓટોમેટિક આઈપી આપવા માટે, એ જ રીતે આપણે આ રાઉટરમાં કન્ફિગર કરવાનું છે. કે શું કરીશ, હું આ પોઈન્ટને તો આઈપી આપી દે, ઇન્ટરનેટના પોતાના રાઉટર પર તો આઈપી હશે, બટ બીજા બધાને ઓટોમેટિક મળશે. હું જાતે અહીંયા આઈપી નહીં આપું. એટલે કે આ રાઉટર બી હવે ઓટોમેટિક આઈપી લેશે. આ રાઉટર શું છે, નીચે લોકલ નેટવર્ક માટે પોતે સર્વર છે કે ઓટોમેટિક આઈપી આપશે, બટ પોતે ઇન્ટરનેટ માટે આઈપી જાતે નહીં આપે, એ ઇન્ટરનેટ પાસેથી લેશે. એટલે મેં અહીંયા કંઈ કન્ફિગર નથી કર્યું. બરાબર. તો ઇન્ટરનેટ વાળા રાઉટરમાં જાઓ ને ઇન્ટરનેટના કન્ફિગર કરી દઈએ આપણે. યસ કે નો તો નો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ આપી દો ઇન્ટરનેટ. બરાબર. ફરીથી ઇન્ટરફેસ, ફાસ્ટ ઇથરનેટ કયો આઈપી ઇન્ટરફેસ છે 1/0. તો અહીંયા આપણે કોઈ બી એક પબ્લિક નેટવર્ક આપવું પડશે. બરાબર. પબ્લિક નેટવર્કમાં માન લો આપી દો 100 કે 100 વાળું છે. આઈપી એડ્રેસ 100.0.0.1 255.0.0.0 સબનેટમાં આપણે આઈપી એડ્રેસ આપ્યો અને આને શું કરો નો શટડાઉન. બરાબર. બટ ગ્રીન ની જગ્યા કે રાઉટરનો પોર્ટ બંધ છે. એટલે રિયલ ટાઈમમાં બી જો કે ઓલરેડી શું ઇન્ટરનેટમાં આ રીતે બધું કન્ફિગર હશે જ તે, બટ મારું રાઉટર બંધ હશે તો ઇન્ટરનેટ નહીં ચાલે અને હું બધા ઇન્ટરનેટ વાપરીશ. જેવું હું મારું રાઉટર ચાલુ કરીશ તો અહીંથી ઓટોમેટિક આઈપી મળી જશે. એ કન્સેપ્ટ આપણે સમજીએ. એટલે જેમ મેં રાઉટર 0માં કર્યું કંપનીના રાઉટરમાં DHCP માટે, એ જ વસ્તુ અહીં ફરીથી કરવાની છે. એટલે કે આઈપી DHCP, ફરીથી એક પુલનું નામ પુલ. બરાબર. પુલ માન લો XYZ, તમે ગમે તે આપી શકો છો, કારણ કે લોકલી છે. અહીં તમે લખી દો છું નેટવર્ક. કયું નેટવર્ક આપણે આપવાનું છે? 100 વાળું નેટવર્ક આપવાનું, તો 000 અને સબનેટમાં 250.0.0.0, કારણ કે ક્લાસ એનો આઈપી છે 100. અને પછી શું ડિફોલ્ટ રાઉટિંગ. ડિફોલ્ટ રાઉટર એટલે કે મારા જોડે જેટલા બી કનેક્શન છે બધાને ક્યાંક બહાર જો ક્યાં આવે મારા પાસે આવજે, તો આનો આઈપી શું છે 100.0.0.1 એક્ઝિટ. તો જો આ રીતનું બધું કન્ફિગરેશન ઓલરેડી ઇન્ટરનેટના રાઉટરમાં હશે. જેવું હું મારું રાઉટર ચાલુ કરીશ તો આ રાઉટર ઓટોમેટિક આઈપી લઈ લેશે. તો જેમ આપણે કમ્પ્યુટરમાં ગયા હતા, આઈપી કન્ફિગરેશનમાં ગયા હતા અને જે DHCP પર ક્લિક કર્યું તો આ તો ગ્રાફિકલી છે. તો રીતે આ રાઉટર ઓટોમેટિક આઈપી લેવા માટે શું કરશે, ખાસ ધ્યાન રાખજો કે હાઉ ટુ ગેટ ઓટોમેટિકલી આઈપી ઇન રાઉટર. તો રાઉટરના એ ઇન્ટરફેસમાં જાઓ. કયો ઇન્ટરફેસ? ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 આવડવા. કે મારે આ રાઉટરમાં આપણે કહો જતા હતા ઇન્ટરફેસમાં અને ત્યાં આપણે શું લખતા હતા આઈપી એડ્રેસ, પછી આઈપી કંઈક લખતા હતા. તો આપણે આઈપી આવું જાતે નથી લખવાનું. શું લખીશ? આઈપી એડ્રેસ અને DHCP, કે ભાઈ ઓટોમેટિક આઈપી લઈ લે, મારે આપવો નથી. તો જો કમાન્ડ ઇઝ સક્સેસફુલી રન વિધાઉટ એની એરર, મતલબ કમાન્ડ સાચો છે. નો શટડાઉન કરી દો, એક્ઝિટ કરી દો. તમે જો નોટિફિકેશન જોઈ લો, તમને આવી ગઈ નોટિફિકેશન કે શું DHCP6 એડ્રેસ અસાઇન ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 અસાઇન DHCP એડ્રેસ 100.0.0.2. હવે યાદ હોય તો આપણે 100.0.0.1 ઇન્ટરનેટ આઈપી આપ્યો હતો, તો એના પછીનો આઈપી 100.0.0 ઓટોમેટિક મળી ગયો વિથ ધ સબનેટ માસ્ક 255.0.0.0 હોસ્ટ નેમ રાઉટર 1. બરાબર. રાઉટર 1 પાસેથી મળ્યો. જોઈ લો કે રીતે ચેક કરવાનું. એક્ઝિટ કરો અને તમે લખો સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ. કહો મેં તમને કીધું હતું કે દરેક રાઉટરના ઇન્ટરફેસ ને બધું જોવા માટે આવે. અહીં તમે જો શું લખેલું ફાસ્ટ ઇથરનેટ 0/0 મેં આઈપી નહોતો આપ્યો, આઈપી મળી ગયો ઓટોમેટિક 100.0.0.2. બટ મેથડ જો મેથડ DHCP જે ઓટોમેટિક મળેલો છે. સ્ટેટસ બી અપ, પ્રોટોકોલ બી અપ. જ્યારે બીજું જો ફાસ્ટ ઇથરનેટ 1/0 192.1.1 જે આપણે જાતે આપેલો હતો, તો મેથડ જો શું છે મેન્યુઅલ. અને અત્યાર સુધી આપણે બધે મેન્યુઅલી જ કામ કર્યું. ભાઈ મેન્યુઅલી આઈપી એડ્રેસ કેવી રીતે આપવો, તો મેન્યુઅલ જ જોતા હતા. હવે DHCP આવી ગયું અને આમાં બી આપને બધું બતાડે. તો જો કનેક્શન થઈ ગયું. મેં આ રાઉટરમાં ઇન્ટરનેટ વાપરવા માટે આઈપી જાતે નથી આપ્યો, મને બહારથી ઓટોમેટિક મળ્યો.
અને મેં આ કમ્પ્યુટરમાં બી ઇન્ટરનેટ વાપરવા માટે આઈપી જાતે નથી બહારથી મળ્યો, બટ તેમ છતાં હું અહીંયાથી અહીંયા જે છે એ પિંગ કરી શકીશ. કેમ? તો કે આ જે ઇન્ટરનેટ છે એ ઇન્ટરનેટને અહીંયા સુધીનું રાઉટિંગ ખબર હશે, કારણ કે ઓટોમેટિક આઈપી આપ્યો, બરાબર. તો રાઉટરમાં જઈને રાઉટિંગ કરી લઉં, કારણ કે ડીએચસીપી છે તો મારું નેટવર્ક ખબર હશે. અને આગળ આપણે એક કન્સેપ્ટ ભણીશું નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેટ, તો એના પછી તો આ નેટવર્ક બી ખબર નહીં હોય, એ નેટવર્ક બી બહાર ટ્રાન્સલેટ થઈ જશે. બટ અત્યારે હજી એક કન્સેપ્ટ બાકી છે, તો અત્યારે શું કરીએ, આ ઇન્ટરનેટ એના માટે રાઉટિંગ કરી લઈશ. બાકી અહીંયા ક્યાંય મેં રાઉટિંગ નથી કર્યું. તમે જોયું મેં આમાં રાઉટિંગ નથી કર્યું, તમે જોયું મેં આ કંપનીમાં રાઉટિંગ નથી કર્યું, બરાબર. ખાલી હું આ ઇન્ટરનેટમાં રાઉટિંગ કરી, રસ્તો બતાવીશ લોકલમાં આવવા માટેનો. આઈપી રાઉટ 192.168.1.0 પાસે જવું હોય, જેનો સબનેટમાં 255.255.255.0 છે, તો એક્ઝિટ પોઈન્ટ કયો હશે? તો કે 100.0.0.2. હવે તમે જો મેં ખાલી ઇન્ટરનેટ માટે રાઉટિંગ કર્યું, બાકી ક્યાંય નથી કર્યું. તો બી હું અહીંથી બેઠા પિંગ કરી જઈશ. તો પીસીમાં જાઓ, કમાન્ડમાં જાઓ ને પિંગ કરો 100.0.0.1 જે ઇન્ટરનેટનો આઈપી છે. ફર્સ્ટ ટાઈમ વાર લાગશે, તમને ખબર છે કે ગોતતું નેટવર્ક જોઈ લો, રિપ્લાય આવી ગયો. વિધાઉટ રાઉટિંગ બી તમે કહી શકો. ખાલી મેં ઇન્ટરનેટમાં જઈને એક વખત કીધું, બાકી મેં આ રાઉટરમાં ક્યાંય રાઉટિંગ કર્યું નથી કર્યું, કે આ કમ્પ્યુટરમાં બી નથી કર્યું. અને મેં આને જાતે બી આઈપી નથી આપતા, બધે આઈપી ઓટોમેટિક મળ્યા. તો આ રીતે તમે કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો, બરાબર. આમાં જો કોઈને કંઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. બાકી આજના માટે આટલું. આપણે કાલના સેશનમાં ડાયનેમિક રાઉટિંગ ચાલુ કર્યા પહેલા એક આપણે કન્સેપ્ટ ભણીશું નેટવર્ક. મેં તમને કીધું કે એક નેટવર્ક કન્સેપ્ટ બાકી છે, કે આઈપી એડ્રેસ કેવી રીતે બદલાય. કે અહીંયા માન લો 192.168.1.0 છે નેટવર્ક, બટ મેં તમને કીધું કે આપણું કોઈ બી લોકલ નેટવર્ક, લોકલ આઈપી એડ્રેસ પબ્લિકલી નહીં ખબર હોય. એકચ્યુઅલમાં આ આઈપી એડ્રેસ બહાર જઈ જ નથી શકતા, બરાબર. ત્યાં શું આવશે? આપણે આ રાઉટરમાં હજી એક બીજો કન્સેપ્ટ કરવાનો છે, નેટ. એટલે તમે ધ્યાન રાખજો કે આ રાઉટરમાં બધું ભેગું થશે. સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ, આજે તો આપણે બતાવ્યું ડીએચસીપી બનાવવાનું, અને જે આપણે કાલે કન્સેપ્ટ ભણીશું નેટ, એ બધું થતા શું ભેગું થશે, અને પછી ઓટોમેટિક આ બધું કામ થતું હોય છે. તો હવે તમને ધીરે ધીરે રાઉટરનું કેટલો લોડ હોય છે, રાઉટર શું શું કામ કરી રહ્યું હોય તમને ખબર પડશે. તો અત્યારે જે મેં રાઉટિંગ કર્યું આના માટેનું, તો કાલે તો એ રાઉટિંગ બી નહીં કરું. કાલે હું કોઈ પણ જગ્યાએ રાઉટિંગ નહીં કરું, ખાલી બધે શું કરીશ, એક આ જગ્યાએ આઈપી આપીશ ડીએચસીપી માટે, કે અહીંયા બી ઓટોમેટિક આઈપી મળી જશે, અને આ રાઉટરને બી ડીએચસીપી બનાવી કે અહીંયા ઓટોમેટિક આઈપી મળી જશે. ક્યાંય બી જાતે આઈપી નથી આપવાનો, આઈપી બી ઓટોમેટિક મળશે અને કનેક્શન બી ઓટોમેટિક થશે. જે પ્યોર રિયલ ટાઈમ સિનારીઓ કાલે તમને ખબર પડશે. એના પછી આપણે કાલે નાનકડો ટોપિક છે, એના પછી આપણે ડિફોલ્ટ રાઉટિંગ ડાયનેમિક રાઉટિંગ બી ભણી લેશું. બટ રાઈટ નાઉ આ ટોપિક આટલું. આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બાકી આજના સેશનમાં આટલું. કાલે આપણે નવા ટોપિક સાથે મળીશું, નેટ અને ડાયનેમિક રાઉટિંગ.